મારું નામ શારદા ત્રિપાઠી છે। હું 56 વર્ષની એક સાધારણ ભારતીય સ્ત્રી છું। મારી વાર્તા કોઈ ફિલ્મી વાર્તા નથી। આ એ સ્ત્રીની વાર્તા છે જેને તેના પોતાના પતિએ લોકોની સામે છુપાવવાનો પ્રયત્ન કર્યો, કારણ કે તેને લાગતું હતું કે તેની પત્ની તેના દરજ્જાને લાયક નથી। પરંતુ તે જ રાત્રે, તે જ ચમકદાર હોલમાં એ જ માણસ જેના એક સ્મિત માટે મોટા મોટા બિઝનેસમેન લાઈન લગાવીને ઊભા હતા, ત્યારે મારી સામે એક વ્યક્તિ આવીને અટકી ગયો। મારા પતિએ તેની સાથે હાથ મિલાવવા માટે પોતાનો હાથ આગળ લંબાવ્યો, પરંતુ તેણે મારા પતિ તરફ જોયું પણ નહીં। તે સીધો મારી તરફ આવ્યો, મારી આંખોમાં જોયું અને બધાની સામે ઝૂકીને મારા ચરણ સ્પર્શ કરી લીધા। પછી તેણે ધ્રુજતા અવાજે કહ્યું, મેડમ, હું તમને 25 વર્ષથી શોધી રહ્યો હતો। તે એક ક્ષણમાં મારા પતિ રાકેશ ત્રિપાઠીનો ચહેરો એવો ઉતરી ગયો, જાણે કોઈએ ભરેલા બજારમાં તેનું બધું જૂઠ ઉઘાડું પાડી દીધું હોય। તે રાત પહેલા સુધી મને લાગતું હતું કે મારું જીવન માત્ર રસોડું, પૂજાનો ઓરડો, દવાઓનો ડબ્બો, વીજળીના બિલ, મહેમાનોની ચા અને પતિની નારાજગી વચ્ચે જ પૂરું થઈ જશે। હું ગુરુગ્રામના સેક્ટર સ્થિત એક મોટા એપાર્ટમેન્ટમાં રહેતી હતી, પણ સાચું કહું તો તે ઘર ઓછું અને શોરૂમ વધારે લાગતું હતું। ચમકદાર માર્બલ ફ્લોરિંગ, ઇમ્પોર્ટેડ સોફા, દિવાલો પર મોંઘા પેઇન્ટિંગ્સ, કાચનું ડાઇનિંગ ટેબલ અને દરેક રૂમમાં એવી સજાવટ જે મહેમાનોને પ્રભાવિત કરવા માટે હતી। તે ઘરમાં મારી પસંદગીની કોઈ વસ્તુ નહોતી, સિવાય રસોડાની બારી પાસે રાખેલા તુલસીના નાના કુંડા। રાકેશને તે કુંડાથી પણ ચીડ થતી હતી। તે કહેતો, શારદા, આ ગામડાની ટેવો છોડો, ઘર મોડર્ન દેખાવું જોઈએ, દરેક બાબતમાં મંદિર મંદિર અને તુલસી ના કર્યા કરો। હું ચૂપ થઈ જતી। ચૂપ રહેવાનું મેં લગ્ન પછી શીખી લીધું હતું। પહેલા હું આવી નહોતી। ક્યારેક મારા અવાજમાં આત્મવિશ્વાસ હતો, ક્યારેક હું બાળકોને કવિતા ભણાવતી હતી, ક્યારેક હું શાળાના બ્લેકબોર્ડ પર સાફ સાફ અક્ષરોમાં હિન્દી લખતી હતી, અને બાળકો મારી સામે એવી રીતે જોતા જાણે હું તેમના માટે દુનિયાનો દરવાજો ખોલી રહી હોઉં। પરંતુ લગ્ન પછી ધીમે ધીમે મારો અવાજ ઘરના ખૂણાઓમાં સીમિત રહી ગયો। રાકેશ બોલતો, હું સાંભળતી, તે નિર્ણયો લેતો, હું સ્વીકારી લેતી। તે લોકો સામે મને સિમ્પલ કહીને હસી કાઢતો અને હું સ્મિત કરીને માથું ઝુકાવી લેતી। તે દિવસે સવારે પણ બધું તેમ જ શરૂ થયું હતું। હું રસોડામાં ચા બનાવી રહી હતી, ગેસ પર આદુની સુગંધ ઉઠી રહી હતી, બહાર બાલ્કનીમાંથી હળવો તડકો અંદર આવી રહ્યો હતો, મારી સાડીનો પાલવ ખભા પરથી વારંવાર સરકી રહ્યો હતો, કારણ કે હું ઉતાવળમાં હતી। રાકેશ ડાઇનિંગ ટેબલ પર બેસીને બિઝનેસ ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો। તેના રીડિંગ ગ્લાસીસ નાકના ટેરવે ટકેલા હતા અને મોબાઈલ ફોન ટેબલ પર ઊંધો મૂકેલો હતો, જાણે દુનિયાનો દરેક મહત્વનો કોલ તેની જ રાહ જોઈ રહ્યો હોય। અચાનક તેણે ચાકુ વાળ્યું અને બોલ્યો, આજે સાંજે તું મારી સાથે ચાલી રહી છે? મેં ચા ગાળતા ગાળતા પૂછ્યું, ક્યાં? લીલા એમ્બિયન્સમાં બિઝનેસ એવોર્ડ ફંક્શન છે, નવા ગ્રુપ ચેરમેન આવી રહ્યા છે, ઘણા મહત્વના લોકો હશે, મારે બતાવવું છે કે મારી ફેમિલી પણ કલ્ચર્ડ છે। મેં તેની તરફ જોયું। 25 વર્ષના લગ્ન જીવનમાં તેણે મને ક્યારે કોઈ મોટા કોર્પોરેટ ફંક્શનમાં પોતાની સાથે લઈ જવી યોગ્ય નહોતી માની। લગ્ન પ્રસંગોમાં, સંબંધીઓના ઘરે કે કોઈ પૂજામાં હું જતી હતી, પણ બિઝનેસ પાર્ટીઓમાં નહીં। ત્યાં તે મોટા ભાગે એકલો જતો અથવા પોતાની ઓફિસ ટીમ સાથે। ક્યારેક લોકો પૂછતા હશે કે પત્ની કેમ નથી આવતી, તો તે કદાચ સ્મિત સાથે કહેતો હશે, તેમને આવી જગ્યાઓમાં રસ નથી। મારી ઈચ્છા તો ક્યારેય પૂછવામાં જ નહોતી આવી। મેં ધીમેથી કહ્યું, મારી પાસે આવી જગ્યાએ પહેરવા લાયક કશું નથી। રાકેશે મારી તરફ એવી રીતે જોયું, જાણે તે ખૂબ જ નાની વિચારસરણીવાળી વાત કરી દીધી હોય। આજ તો તારી સમસ્યા છે શારદા? તે ક્યારેય પોતાની જાતને અપડેટ જ ના કરી। આટલા વર્ષો ગુરુગ્રામમાં રહીને પણ તારી અંદર એ જૂના કસબાનો સંકોચ છે। કોઈ ઠીકઠાક સાડી પહેરી લેજે, બસ ધ્યાન રાખજે, બહુ ભડકાવ રંગ ના પહેરતી, અને ત્યાં વધારે બોલતી નહીં। અંગ્રેજીમાં વાતચીત થશે, તને ઓકવર્ડ લાગશે। મેં ચાનો કપ તેની સામે મૂક્યો। તેણે કપ ઉપાડ્યો, એક ઘૂંટડો લીધો અને પછી જાણે તેને અચાનક કંઈક યાદ આવ્યું હોય, અને હા, તે જૂની પીળી સાડી ના પહેરી લેતી જે તું દર બીજા ફંક્શનમાં પહેરી લે છે। તે બહુ ઓર્ડિનરી લાગે છે। મારા હાથ આપોઆપ અટકી ગયા। તે પીળી સાડી મારી મનપસંદ હતી, હળવી સિલ્ક કોટનની હતી, બનારસથી મારી નાની બહેને મોકલી હતી। તેના પર કોઈ ભારે કામ નહોતું, પણ તેનો રંગ ખૂબ શાંત હતો, જાણે સવારની આરતી પછી મંદિરમાં બચેલો પ્રકાશ।
મને તે સાડી એટલા માટે ગમતી હતી કારણ કે તેમાં હું મારા જેવી જ લાગતી હતી, ના વધારે બનાવટી ના વધારે ચમકદાર. મેં બસ એટલું કહ્યું, જોઉં છું. રાકેશે કહ્યું, થોડી પ્રેઝન્ટેબલ લાગજે, આજની સાંજ ખૂબ મહત્વની છે. મહેરા ગ્લોબલ ગ્રુપ અમારા આગળના પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. જો ડીલ થઈ ગઈ તો આપણી કંપની ફરી ઊભી થઈ શકે છે, અને જો ખરાબ ઇમ્પ્રેશન ગયું તો સમજો બધું પૂરું. તેના અવાજમાં ચિંતા હતી, પણ તે ચિંતા મારા કરતા વધુ તેના બિઝનેસ માટે હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી હું તેને રાતભર ફોન પર ધીમા અવાજે વાત કરતા સાંભળતી હતી. ક્યારેક બેંકવાળા, ક્યારેક ઇન્વેસ્ટર્સ, ક્યારેક કોઈ શર્માજી કે બત્રાજી સાથે પૈસાની વાત. જ્યારે હું પૂછતી કે બધું ઠીક છે ને, તો તે ચીડાઈને કહેતો, તું આ બાબતો નહીં સમજે. હું કદાચ સાચે જ બધું નહોતી સમજતી, પણ એટલું જરૂર સમજતી હતી કે તેના કપાળ પરની કરચલો હવે ઉંમરને કારણે નહીં પણ ડરને કારણે વધી રહી હતી. સાંજે મેં મારી કબાટ ખોલી. એક તરફ રાકેશના સૂટ વ્યવસ્થિત લટકાવેલા હતા, બીજા ભાગમાં મારી સાડીઓ હતી. મોટા ભાગે કોટન, કેટલીક સિલ્ક, કેટલીક જૂની, કેટલીક લગ્ન સમયની. મેં એક એક સાડી કાઢીને જોઈ. લીલી સાડી થોડી ઝાંખી પડી ગઈ હતી, વાદળી પર હળવો ડાઘ હતો. લાલ બનારસી બહુ ભારે હતી અને આવી કોર્પોરેટ પાર્ટીમાં વિચિત્ર લાગતી. અંતે મારી નજર ફરી તે જ પીળી સિલ્ક કોટન સાડી પર ગઈ. મેં તેને હાથમાં લીધી. કાપડ નરમ હતું, જાણે કોઈ જૂના મિત્રનો સાથ. પછી મેં વિચાર્યું, જો આજે પણ હું મારી પસંદ નથી પહેરી શકતી, તો પછી આટલા વર્ષો ચૂપ રહેવાનો અર્થ શું હતો? હું કોઈ સજાવટનો સામાન નહોતી જેને રાકેશ પોતાની ઇમેજ પ્રમાણે રૂમમાં રાખે કે હટાવે. હું તેની પત્ની હતી અને તેનાથી પણ પહેલા હું શારદા હતી. મેં એ જ પીળી સાડી પહેરી, વાળને સાધારણ અંબોડામાં બાંધ્યા, માએ આપેલી નાની સોનાની કડી પહેરી, જે બચેલી છેલ્લી વસ્તુઓમાંની એક હતી. ગળામાં પાતળી ચેન, કપાળ પર નાની કથ્થઈ બિંદી, હાથમાં 2 સાદી કાચની બંગડીઓ. અરીસામાં મારી જાતને જોઈ તો મને કોઈ અમીર બિઝનેસ ફેમિલીની સ્ટાઇલિશ વાઇફ ના દેખાય. મને એક શાંત, થાકેલી પણ સાફ આંખોવાળી સ્ત્રી દેખાય. એવી સ્ત્રી જેણે ઘણું સહન કર્યું હતું પણ હજુ પૂરી રીતે તૂટી નહોતી. રાકેશ રૂમમાં આવ્યો અને મને જોતા જ તેનો ચહેરો બગડી ગયો. મેં ના પાડી હતી ને આ સાડી પહેરવાની. મેં ધીમેથી કહ્યું, મારી પાસે આનાથી સારી કોઈ સાદી અને યોગ્ય સાડી નથી. યોગ્ય? તે હસ્યો, પણ તે હાસ્ય મજાકનું નહોતું. તને ખબર પણ છે ત્યાં કેવી સ્ત્રીઓ આવશે, ડિઝાઇનર ગાઉન, સિલ્ક સાડીઓ, ડાયમંડ સેટ્સ, અને તું એવી રીતે જઈ રહી છે જાણે કોઈ સ્કૂલના એન્યુઅલ ડેમાં જતી હો. મેં કંઈ ના કહ્યું. તે મારી નજીક આવ્યો અને ધીમા અવાજે બોલ્યો, બસ એક કામ કરજે, ત્યાં મારી સાથે ચોટીને ના ફરતી. હું તને પાછળની બાજુ બેસાડી દઈશ. જ્યાં સુધી કોઈ પૂછે નહીં ત્યાં સુધી બોલતી નહીં, અને જો કોઈ પૂછે કે તમે શું કરો છો, તો બસ કહેજે કે હું હાઉસવાઇફ છું. કોઈ લાંબી વાર્તા ના શરૂ કરી દેતી, તારી ટીચિંગ વગેરેની. મારા દિલમાં કંઈક ખૂચ્યું, ટીચિંગ વગેરે. ક્યારેક એ જ મારી ઓળખ હતી. રાકેશે તેને પણ એવી રીતે કહી દીધું જાણે તે કોઈ નાની અને નકામી વસ્તુ હોય. મેં પૂછ્યું, તમને મારાથી આટલી શરમ આવે છે? કદાચ તેને આશા નહોતી કે હું આવું પૂછીશ. પછી તેણે પોતાની કફલિંગ સરખી કરતા કહ્યું, શરમ નથી આવતી શારદા, બસ પ્રેક્ટિકલ છું. દરેક જગ્યાએ દરેક વ્યક્તિ ફિટ નથી થતો. તેના શબ્દો શાંત હતા પણ તેમાં અપમાનની ધાર સ્પષ્ટ હતી. અમે કારથી હોટલ તરફ નીકળ્યા. ગુરુગ્રામની સાંજ પોતાના પૂરા ઘોંઘાટમાં જાગી ચૂકી હતી. સાયબર સિટીની બિલ્ડિંગ્સ રોશનીથી ચમકી રહી હતી. ફ્લાયઓવર નીચે ટ્રાફિકની લાલ પીળી લાઇટ્સ ખેંચાયેલી રેખાઓ જેવી લાગતી હતી. રસ્તાઓ પર ઓફિસથી પાછા ફરતા લોકો, કેબ ડ્રાઈવર્સના અધીરા હોર્ન, રસ્તા કિનારે મોમોઝના સ્ટોલ્સ અને દૂર કોઈ મંદિરમાંથી આવતી આરતીઓનો અવાજ, બધું એકસાથે ચાલી રહ્યું હતું. કારની અંદર સન્નાટો હતો. રાકેશ વારંવાર પોતાનો ફોન જોઈ રહ્યો હતો. ક્યારેક કોઈને મેસેજ કરતો, ક્યારેક ટાઈ સરખી કરતો, ક્યારેક અરીસામાં પોતાનો ચહેરો જોતો. હું બારી બહાર જોતી રહી. મારા હાથ મારા ખોળામાં મૂકેલા હતા. અજાણતા જ મારી આંગળીઓ પાલવના છેડાને મસળી રહી હતી. હોટલ પહોંચ્યા તો બહાર પાર્કિંગમાં મોંઘી કારોની લાઈન લાગેલી હતી. મર્સિડીઝ, ઓડી, BMW. જાણે દરેક કાર પોતાની કિંમતથી લોકોની હેસિયત જણાવી રહી હોય. એન્ટ્રન્સ પર મોટા મોટા ફૂલોની સજાવટ હતી. અંદર જતા ઠંડી હવા, પરફ્યુમની સુગંધ, પોલિશ્ડ ફ્લોરની ચમક અને કેમેરા ફ્લેશની રોશનીએ મને થોડી ક્ષણો માટે થંભાવી દીધી.
મેં આવા ભવ્ય ફંક્શન પહેલા ક્યારેય નહોતા જોયા. હોલમાં ગોલ્ડન લાઇટ્સ હતી. સ્ટેજ પર વિશાળ LED સ્ક્રીન લાગેલી હતી, જેના પર લખ્યું હતું નોર્થ ઇન્ડિયા બિઝનેસ લીડરશિપ એવોર્ડ્સ. ગોળ ટેબલો પર સફેદ કવર્સ, વચ્ચે ફૂલોની સજાવટ અને દરેક સીટ પર નેમ કાર્ડ્સ. સ્ત્રીઓ મોંઘી સિલ્ક સાડીઓ, ડિઝાઇનર લહેંગા અને વેસ્ટર્ન ગાઉનમાં હતી. પુરુષો ડાર્ક સૂટમાં આત્મવિશ્વાસ સાથે ફરી રહ્યા હતા. દરેક વ્યક્તિ કોઈને કોઈ સાથે હાથ મિલાવી રહ્યો હતો, કાર્ડ્સ એક્સચેન્જ કરી રહ્યો હતો અને સ્મિત પાછળ ગણતરીઓ છુપાવી રહ્યો હતો. રાકેશે મારી તરફ ઝૂકીને કહ્યું, અહીં આવ. તે મને હોલના છેડે એક મોટા ડેકોરેટિવ પ્લાન્ટ પાસે રાખેલા સાઇડ ટેબલ સુધી લઈ ગયો. ત્યાં કેટલીક વધારાની ખુરશીઓ હતી. તું અહીં બેસ, તેણે કહ્યું. હું થોડું નેટવર્કિંગ કરીને આવું છું. કોઈ પૂછે તો કહેજે કે હું હમણાં આવું છું. મેં પૂછ્યું, હું તમારી સાથે ના આવું? તેણે મારી સાડી પર એક નજર નાખી, પછી બોલ્યો, પ્લીઝ આજે મને સપોર્ટ કર. બસ શાંત રહેજે. તે ચાલ્યો ગયો. હું ત્યાં જ બેસી ગઈ. મારી સામે આખો હોલ હતો, પણ હું તેનો ભાગ નહોતી. હું જાણે કોઈ કાચની આરપાર બધું જોઈ રહી હતી. રાકેશ એક ટેબલ પરથી બીજા ટેબલ સુધી જઈ રહ્યો હતો. ક્યારેક કોઈના ખભા પર હાથ મૂકતો, ક્યારેક મોટેથી હસતો, ક્યારેક પોતાની કંપની વિશે કંઈ સમજાવતો. તેના ચહેરા પર એ જ સ્મિત હતું જે તે ઘરમાં ક્યારેય નહોતો લાવતો. ઘરમાં તેનો ચહેરો હુકમ ચલાવવા વાળો રહેતો. બહાર તે વિનમ્ર, પોલિશ્ડ અને ચાર્મિંગ બની જતો હતો. મને ઘણીવાર લાગતું કે કદાચ હું સાચે જ તેના જીવનની સૌથી ઓછી મહત્વની વસ્તુ છું. તે બધા માટે અલગ અલગ ચહેરો રાખતો હતો. મારા માટે બચતો હતો તેનો અસલી ચહેરો, થાકેલો, ચીડાયેલો, નિયંત્રણ રાખવા વાળો. મેં પાણીનો ગ્લાસ ઉપાડ્યો. હાથ હળવો ધ્રુજી રહ્યો હતો. ત્યારે જ પાસેથી બે મહિલાઓ પસાર થઈ. તેમણે મને જોઈ, પછી અંદરો અંદર ધીમેથી હસી. એકે કહ્યું, કદાચ કોઈની સંબંધી હશે. બીજી બોલી, અથવા સ્ટાફ ફેમિલીમાંથી. મેં સાંભળી લીધું, પણ ચહેરો ઉપર ના કર્યો. આવા નાના નાના તીર ઘણા વર્ષોથી વાગતા આવ્યા હતા. ફરક બસ એટલો હતો કે પહેલા હું દરેક તીર પછી મારી જાતને દોષ આપતી હતી. આજે પહેલી વાર લાગ્યું કે કદાચ દોષ તે આંખોનો જ છે જે માણસને તેના કપડાથી તોલે છે. આશરે 20 મિનિટ પછી હોલમાં અચાનક હલચલ થઈ. લોકોની ગરદન એન્ટ્રન્સ તરફ વળવા લાગી. કેમેરાવાળા આગળ વધ્યા. સ્ટેજ પાસે ઉભેલા ઓર્ગેનાઇઝર્સે પોતાના કોટ સરખા કર્યા. કોઈએ ધીમેથી કહ્યું, અર્જુન મહેરા આવી ગયા. મેં પણ એ તરફ જોયું. એન્ટ્રન્સમાંથી એક ઊંચો, શાંત અને પ્રભાવશાળી વ્યક્તિત્વવાળો માણસ અંદર આવ્યો. ઉંમર 50ની આસપાસ હશે. વાળમાં હળવી સફેદી હતી, પણ ચાલમાં થાક નહીં. એક ઠહેરાવ હતો. તેણે સાદો ડાર્ક બંધગળા સૂટ પહેર્યો હતો. કોઈ દેખાડો નહીં, છતાં આખો હોલ જાણે આપોઆપ તેને રસ્તો આપી રહ્યો હતો. આ અર્જુન મહેરા હતા. મહેરા ગ્લોબલ ગ્રુપના નવા ચેરમેન. એ જ માણસ જેના ઇન્વેસ્ટમેન્ટ માટે રાકેશ કેટલાય મહિનાઓથી બેચેન હતો. રાકેશ તરત જ એક્ટિવ થઈ ગયો. તેણે પોતાનો કોટ સરખો કર્યો, સ્મિત ચોંટાડ્યું અને ઝડપી પગલે અર્જુન મહેરા તરફ વધ્યો. હું દૂરથી જોઈ રહી હતી. તેણે હાથ આગળ લંબાવ્યો. કદાચ તેણે પોતાનું નામ જણાવ્યું હશે, પોતાની કંપનીનું નામ, પોતાનો પ્રોજેક્ટ, પોતાની સિદ્ધિઓ. તે બોલી રહ્યો હતો, ઘણું બધી બોલી રહ્યો હતો. પરંતુ અર્જુન મહેરાનું ધ્યાન અચાનક બીજે ગયું. તેમની નજર હોલમાં ફરતા ફરતા મારી તરફ આવીને અટકી ગઈ. પહેલા મને લાગ્યું કદાચ તે મારી પાછળ કોઈને જોઈ રહ્યા છે. મેં સહેજ વળીને જોયું, પણ પાછળ માત્ર પ્લાન્ટ અને દિવાલ હતી. જ્યારે મેં ફરી સામે જોયું તો તેમની આંખો હજુ પણ મારા પર જ હતી. તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેઓ જાણે કોઈ ખૂબ જૂના સ્વપ્નને અચાનક સામે ઊભેલું જોઈ રહ્યા હોય. તેમના હોઠ હળવા ખોલ્યા. તેમણે રાકેશની વાત વચ્ચે જ સાંભળવાનું બંધ કરી દીધું. રાકેશનો હાથ હજુ પણ અડધો આગળ લંબાયેલો હતો, પણ અર્જુન મહેરા તેની પાસેથી હટીને મારી તરફ ચાલવા લાગ્યા. મારા દિલના ધબકારા વધી ગયા. મેં વિચાર્યું, શું મારી સાડીમાં કંઈ ફસાયું છે? શું મેં કોઈ ભૂલ કરી દીધી છે? શું હું ખોટી જગ્યાએ બેઠી છું? રાકેશે પાછળ વળીને જોયું. તેનો ચહેરો પહેલા કન્ફ્યુઝ થયો, પછી પરેશાન. તે ઝડપથી અર્જુનની પાછળ આવ્યો. અર્જુન મહેરા મારી સામે આવીને અટકી ગયા. આખો હોલ ધીમે ધીમે શાંત થવા લાગ્યો. કેટલાક લોકો વાતો કરતા કરતા રોકાઈ ગયા. કેટલાક મોબાઈલ કેમેરા મારી તરફ ફરી ગયા. હું ખુરશી પરથી ઊભા થવાનો પ્રયત્ન કરવા લાગી, પણ ગભરાટમાં પાલવ ખુરશીમાં અટવાઈ ગયો. અર્જુને ખૂબ ધીમા અવાજે પૂછ્યું, તમે શારદા મેડમ છો? મારા કાનમાં જાણે કોઈ જૂનો સ્કૂલનો બેલ વાગ્યો. શારદા મેડમ.
આ નામથી મને ઘણા વર્ષોથી કોઈએ નહોતી બોલાવી. મેં અચાનક કહ્યું, જી, હું શારદા ત્રિપાઠી છું, ભણ. તેમણે મારી વાત પૂરી થાય તે પહેલા બંને હાથ જોડી દીધા. તેમની આંખો ભરાઈ આવી હતી. માં સરસ્વતી વિદ્યાલય, પ્રયાગરાજ પાસેનો નાનો કસ્બો. તમે ત્યાં ભણાવતા હતા ને? મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. આટલા વર્ષોથી દબાયેલી યાદોનો દરવાજો અચાનક ખુલી ગયો. કાચા રસ્તાવાળી સ્કૂલ, ચોમાસામાં ટપકતી છત, બાળકોના ફાટેલા દફતર, બપોરની ગરમી અને એક પાતળો દુબળો છોકરો જેની આંખોમાં ભૂખ કરતા વધારે ભણવાની ધગશ હતી. મેં ધીમેથી કહ્યું, તું અર્જુન છે? તેમના ચહેરા પર એવું સ્મિત આવ્યું જે કોઈ અબજોપતિનું નહીં, પણ તે નાના છોકરાનું હતું જે ક્યારેક મારા ક્લાસની બહાર ઊભા રહીને પૂછતો હતો, શું હું વધારાનું પુસ્તક ઘરે લઈ જઈ શકું? બીજી ક્ષણે તેમણે બધાની સામે ઝૂકીને મારા ચરણ સ્પર્શ કરી લીધા. હોલમાં સોપો પડી ગયો. હું ગભરાઈ ગઈ. મેં તરત જ તેમને ઊભા કરવાનો પ્રયત્ન કર્યો. અરે ના બેટા, આ શું કરે છે? આટલા બધા લોકો છે. તેઓ સીધા થયા, પણ તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. લોકોની સામે જ કરવું હતું મેડમ, કારણ કે તમે જે મારા માટે કર્યું હતું તે પણ દુનિયાને ખબર પડવી જોઈએ. રાકેશ હવે અમારી પાસે પહોંચી ચૂક્યો હતો. તેનો ચહેરો ફીકો પડી ગયો હતો. તેણે હસવાનો પ્રયત્ન કર્યો, પણ હાસ્ય ગળામાં ઝટકી ગયું. મિસ્ટર મહેરા, તમે કદાચ ભૂલ કરી રહ્યા છો, તેણે કહ્યું. આ મારી વાઇફ છે. એમને કદાચ. અર્જુને પહેલી વાર તેની તરફ જોયું. મારી કોઈ ભૂલ નથી થઈ, મિસ્ટર ત્રિપાઠી. ભૂલ તો તમે કરી રહ્યા હતા, જેમને હોલના ખૂણામાં બેસાડીને પોતે આગળ ઊભા હતા. રાકેશની આંખોમાં બેચેની ચમકી. ના ના, એવી વાત નથી. એકચ્યુઅલી એમને ભીડ પસંદ નથી. આ થોડો સિમ્પલ સ્વભાવના છે. સિમ્પલ? આ શબ્દ ફરી મારા કાને પડ્યો, પરંતુ આ વખતે તે મને નાની ના કરી શક્યો, કારણ કે મારી સામે ઊભેલા માણસ મારી તરફ એવી રીતે જોઈ રહ્યો હતો જાણે હું કોઈ ભૂલી ગયેલી ચોપડી નહીં, પણ તેના જીવનનો પહેલો અધ્યાય હો. અર્જુને મારી તરફ વળીને કહ્યું, મેડમ, મેં તમને 25 વર્ષ શોધ્યા. મને તમારું પૂરું નામ યાદ છે, તમારા અક્ષરો યાદ હતા, તમારો અવાજ યાદ હતો, પણ લગ્ન પછી તમારી અટક બદલાઈ ગઈ. ગામની સ્કૂલ બંધ થઈ ગઈ, જૂના રેકોર્ડ્સ ગાયબ થઈ ગયા. હું દર વર્ષે પ્રયત્ન કરતો રહ્યો. આજે અહીં આવીને મને લાગ્યું હતું કે હું માત્ર બિઝનેસ એવોર્ડ લેવા આવ્યો છું, પણ ભગવાને મને મારું અધૂરું ઋણ ચૂકવવાની તક આપી દીધી. મારી આંખો ભરાઈ આવી. મેં ધીમેથી કહ્યું, મેં કોઈ ઋણ નહોતું આપ્યું અર્જુન, મેં તો બસ એક બાળકની ફી ભરી હતી. તેમણે તરત જ કહ્યું, ના મેડમ, તમે મારી ફી નહોતી ભરી, તમે મારું જીવન બચાવ્યું હતું. હવે ત્યાં સુધીમાં લોકો અમારી આસપાસ જમા થઈ ચૂક્યા હતા. કોઈ બિઝનેસમેન, કોઈ ઓર્ગેનાઇઝર, કોઈ પત્રકાર, કોઈ ગેસ્ટ, બધા સાંભળી રહ્યા હતા. રાકેશ વારંવાર પોતાની ટાઈ અડી રહ્યો હતો. તેનો તે પોલિશ્ડ કોન્ફિડન્સ ગાયબ થઈ ચૂક્યો હતો. અર્જુને પોતાના આસિસ્ટન્ટને ઇશારો કર્યો. તે ઝડપથી એક લેધર ફોલ્ડર લઈને આવ્યો. અર્જુને ફોલ્ડર ખોલ્યું અને તેમાંથી એક પ્લાસ્ટિક સ્લીવ કાઢી. તેની અંદર એક જૂની કાગળની રસીદ હતી, થોડી પીળી પડી ગયેલી, કિનારીઓથી વળેલી. મેં તેને જોતા જ શ્વાસ રોકી લીધો. તેમાં સરસ્વતી વિદ્યાલયની ફી રસીદ હતી. તેના પર મારા હસ્તાક્ષર હતા, અર્જુન મહેરા, વાર્ષિક ફી જમા, કારણ તેજસ્વી વિદ્યાર્થી, ચૂકવનાર શારદા મિશ્રા, મારા પિયરની અટક. મને લાગ્યું જાણે કોઈ મારા વીતી ગયેલા જીવનનો હાથ પકડીને વર્તમાનમાં લાવીને ઊભું કરી રહ્યો હોય. અર્જુન બોલ્યા, મેં આને સાચવીને રાખી મેડમ. જ્યારે મારી પાસે કંઈ નહોતું ત્યારે આ રસીદ મારા માટે પુરાવો હતી કે કોઈએ મારા પર વિશ્વાસ કર્યો હતો. જ્યારે લોકો કહેતા હતા કે ગરીબનું બાળક ક્યાં આગળ વધશે, ત્યારે હું આ કાગળ જોતો હતો. જ્યારે હોસ્ટેલમાં ભૂખ્યો સૂતો હતો, આ કાગળ જોતો હતો. જ્યારે પહેલી નોકરીમાં અપમાન સહન કરતો હતો, આ કાગળ જોતો હતો. મને લાગતું હતું કે જો શારદા મેડમે પોતાની બંગડીઓ વેચીને મારું ભણતર બચાવ્યું છે, તો મને હારવાનો કોઈ અધિકાર નથી. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં બહુ ધીમેથી કહ્યું, તને કેવી રીતે ખબર પડી કે મેં બંગડીઓ વેચી હતી? અર્જુન હસ્યો, પણ તેમની આંખો ભીની હતી. ત્યારે નહોતી ખબર પડી. સ્કૂલના જૂના બાબુજીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે એક ટીચર હતા જે પોતે ટેમ્પરરી સેલરી પર હતા, પણ એક બાળકની ફી માટે પોતાની માએ આપેલી સોનાની બંગડીઓ વેચી આવ્યા હતા. મારી અંદર કંઈક તૂટીને ખુલી ગયું. મેં તે વાત ક્યારેય કોઈને નહોતી જણાવી, રાકેશને પણ નહીં. લગ્ન પછી જ્યારે તેણે પૂછ્યું હતું કે મારી પાસે વધારે ઘરેણાં કેમ નથી, તો મેં બસ એટલું જ કહ્યું હતું કે જરૂર પડી ગઈ હતી.
તેણે ત્યારે પણ મહેણું માર્યું હતું. પિયરવાળાએ આપ્યું પણ શું હશે? આજે એ જ વાત આખા હોલમાં સત્ય બનીને, પુરાવો બનીને ઊભી હતી. રાકેશે ઝડપથી વાત કાપી. અરે આ તો બહુ સારી વાત છે. મારી વાઈફ હંમેશાથી આવી જ રહી છે, બહુ દયાળુ. એકચ્યુઅલી અમારા ઘરમાં પણ. અર્જુને તેની વાત પૂરી ન થવા દીધી. મિસ્ટર ત્રિપાઠી, દયાળુ શબ્દ બહુ નાનો છે. આ મહિલા મારા જીવનની પહેલી ઇન્વેસ્ટર હતી. ફરક એટલો હતો કે તેમણે રિટર્ન માંગવા માટે કોઈ કોન્ટ્રાક્ટ નહોતો બનાવ્યો. લોકોમાં હળવી ગણગણાટ ફેલાઈ ગઈ. કોઈએ તાળી પાડી, પછી બીજી તરફથી તાળીઓ પડી. થોડી ક્ષણોમાં આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. હું ત્યાં જ ઊભી હતી. મારી સાધારણ પીળી સાડી, મારી નાની બિંદી, મારા ધ્રુજતા હાથ, મારી ભીની આંખો, બધું એ જ રોશનીમાં હતું જેનાથી રાકેશ મને બચાવવા માંગતો હતો. અને નવાઈની વાત એ હતી કે મને શરમ નહોતી આવી રહી. પહેલી વાર આટલા મોટા હોલમાં ઊભા રહીને મને લાગ્યું કે હું નાની નથી, મને નાની બનાવવામાં આવી હતી. અર્જુને સ્ટેજ તરફ જોયું અને ઓર્ગેનાઇઝર્સને કહ્યું, એવોર્ડ સેરેમની શરૂ કરતા પહેલા હું એક વિનંતી કરવા માંગુ છું. આજની સાંજ મારા માટે બિઝનેસ ડીલરશીપ કરતા વધુ કૃતજ્ઞતાની સાંજ છે. જો પરવાનગી હોય તો હું મારા ભાષણની શરૂઆત શારદા મેડમ સાથે કરવા માંગુ છું. ઓર્ગેનાઇઝરે તરત માઇક સંભાળ્યું. ઓફકોર્સ સર. રાકેશના ચહેરા પર હવે ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેણે મારી પાસે આવીને ધીમા અવાજે કહ્યું, શારદા ધ્યાન રાખજે, કંઈ ઊંધું છતું ના બોલતી. આ બિઝનેસ એન્વાયરમેન્ટ છે. મેં પહેલી વાર તેની તરફ સીધું જોયું. મેં અત્યાર સુધી કંઈ બોલ્યું જ ક્યાં છે રાકેશ? તે ચૂપ થઈ ગયો. અર્જુને સ્ટેજ પર જતા પહેલા મારી તરફ હાથ લંબાવ્યો. મેડમ, શું તમે મારી સાથે સ્ટેજ સુધી ચાલશો? મેં તે ભીડ તરફ જોયું. પછી મારી સાડીનો પાલો સરખો કર્યો. મારા પગમાં હજુ પણ હળવી ધ્રુજારી હતી, પણ આ વખતે તે ડરની નહોતી. તે કોઈ જૂના આત્મસન્માનના પાછા ફરવાની ધ્રુજારી હતી. મેં તેમનો હાથ ના પકડ્યો. બસ સ્મિત કરીને કહ્યું, હું ચાલી શકું છું બેટા, અને ચાલી નીકળી. હોલના ખૂણાથી સ્ટેજ સુધીનો તે રસ્તો બહુ લાંબો નહોતો, કદાચ માત્ર 30-40 ડગલા, પણ મારા માટે તે 25 વર્ષની મનથી આત્મસન્માન સુધીનો રસ્તો હતો. દરેક ડગલે મને મારી જિંદગીના જૂના દ્રશ્યો યાદ આવી રહ્યા હતા. રાકેશનું કહેવું કે તું નહીં સમજે, સંબંધીઓનું કહેવું કે સ્ત્રીએ ઘર સંભાળવું જોઈએ, સોસાયટીની સ્ત્રીઓનું પૂછવું કે તમે કંઈ કરતા નથી, અને મારું દર વખતે સ્મિત કરીને કહેવું કે ના, હું ઘરે રહું છું. આજે મને લાગ્યું કે ઘરે રહેવું એટલે કંઈ ના કરવું નથી હોતું. કોઈ બાળકના ભણતરને બચાવવું એ કંઈ નથી હોતું શું? પરિવાર માટે પોતાની ઈચ્છાઓ રોકવી એ કંઈ નથી હોતું શું? અપમાન સહન કરીને પણ બીજાની ઇજ્જત રાખવી એ કંઈ નથી હોતું શું? સ્ટેજ પર પહોંચીને અર્જુને માઇક લીધું. આખો હોલ શાંત હતો. તેમણે કહ્યું, આજે તમે લોકો મને એક સફળ બિઝનેસમેન તરીકે ઓળખો છો, પરંતુ દરેક સફળતા પાછળ કોઈને કોઈ એવો માણસ હોય છે જેનું નામ હેડલાઇનમાં નથી આવતું. મારા જીવનમાં એ નામ છે શારદા મેડમ. તાળીઓ ફરી વાગવા લાગી. મેં નીચે જોયું. રાકેશ ફ્રન્ટ રો પાસે ઊભો હતો. તે સ્મિત કરી રહ્યો હતો, પણ તેનું સ્મિત મજબૂરીનું હતું, જાણે કોઈ માણસ પોતાના જ ઘરની દિવાલમાં પડેલી તિરાડને મહેમાનો સામે પડદાથી છુપાવવાનો પ્રયત્ન કરતો હોય. અર્જુન બોલતો ગયો. જ્યારે હું 12 વર્ષનો હતો, મારા પિતા રિક્ષા ચલાવતા હતા. મારી માં બીજાના ઘરોમાં કામ કરતી હતી. ફી ના ભરી શકવાને કારણે મારું નામ સ્કૂલમાંથી કાપવાનું હતું. તે દિવસે મેં નક્કી કરી લીધું હતું કે ભણવાનું છોડી દઈશ, પરંતુ મારા ટીચરે કહ્યું હતું, અર્જુન, ગરીબી મારી ભૂલ નથી, પણ હાર માનવી એ તારો નિર્ણય હશે. પછી તેમણે કોઈને પણ કહ્યા વગર મારી ફી જમા કરાવી દીધી. પાછળથી ખબર પડી કે તેમણે પોતાની બંગડીઓ વેચી દીધી હતી. મારા ગળામાં ડૂમો ભરાઈ ગયો. મેં તે વાક્ય સાચે જ કહ્યું હતું. મને યાદ પણ નહોતું. કદાચ શિક્ષક આવી ઘણી વાતો કહી દે છે એ વિચારીને કે બાળક ભૂલી જશે, પણ બાળકો નથી ભૂલતા. જે શબ્દોથી તેમનું જીવન બચે છે તેઓ તેને આખી જિંદગી યાદ રાખે છે. અર્જુને મારી તરફ જોયું. મેં તે દિવસે નક્કી કર્યું હતું કે એક દિવસ હું એવી જગ્યાએ પહોંચીશ જ્યાંથી કોઈ બાળકને ભણતર પૈસાના અભાવે ના અટકે. આજે મહેરા ગ્લોબલ ફાઉન્ડેશન દર વર્ષે 5000 બાળકોને સ્કોલરશીપ આપે છે. તે ફાઉન્ડેશનની સાચી શરૂઆત કોઈ બોર્ડ રૂમમાં નહોતી થઈ. તે શરૂઆત એક શિક્ષકની તૂટેલી બંગડીઓથી થઈ હતી. આખો હોલ ઊભો થઈ ગયો. મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. હું હાથ જોડીને ઊભી રહી. મને સમજાતું નહોતું કે આટલા બધા સન્માનને ક્યાં સંભળવું.
મેં તો આખી જિંદગી અપમાનને ચૂપચાપ સહન કરવાની ટેવ પાડી લીધી હતી. સન્માન અચાનક બહુ ભારે લાગી રહ્યું હતું. મેં નીચે જોયું. રાકેશની આંખો મારા પર નહીં પણ લોકો પર હતી. તે જોઈ રહ્યો હતો કે કોણ મારા માટે તાળીઓ પાડી રહ્યું છે, કોણ મને ઓળખી રહ્યું છે, કોણ મારા કારણે પ્રભાવિત થઈ રહ્યું છે. તેના ચહેરા પર ગર્વ નહોતો, હિસાબ કિતાબ હતો. હું તેને ખૂબ સારી રીતે ઓળખતી હતી. રાકેશના મનમાં હવે કદાચ એ ચાલી રહ્યું હશે કે આ સંબંધો બિઝનેસમાં શું ફાયદો થઈ શકે છે. તે વિચારી રહ્યો હશે કે જે પત્નીને તેણે ખૂણામાં બેસાડી હતી તે જ હવે મહેરા ગ્લોબલ સુધી પહોંચવાનો રસ્તો બની શકે છે. અને તે જ પળે મને પહેલીવાર ડર નહીં પણ સાવધાની અનુભવાઈ. કારણ કે રાકેશ જ્યારે કોઈ માણસમાં ફાયદો જોતો ત્યારે તે તેને પ્રેમ નહોતો કરતો, તે તેનો ઉપયોગ કરતો હતો. અર્જુને સ્પીચ પૂરી કરી અને મને સ્ટેજ પરથી નીચે ઉતારવા લાગ્યા. નીચે આવતા જ ઘણા લોકો મારી પાસે આવ્યા. કોઈ હાથ જોડીને બોલ્યું, માં, તમને મળીને ગર્વ થયો. કોઈ બોલ્યું, તમારા જેવા શિક્ષકોને કારણે દેશ આગળ વધે છે. એક મહિલાએ મારો હાથ પકડીને કહ્યું, હું પણ એક સ્કૂલ ચલાવું છું, ક્યારેક તમારી સાથે વાત કરવા માંગીશ. હું બસ સ્મિત કરતી રહી. રાકેશ ફરી મારી પાસે આવ્યો. આ વખતે તેના ચહેરા પર અલગ પ્રકારનું સ્મિત હતું, એ જ પબ્લિક વાળું સ્મિત. શારદા, તેણે મીઠા અવાજે કહ્યું, તે તો આજે કમાલ કરી દીધી. તે મને જણાવ્યું કેમ નહીં કે તું અર્જુન મહેરાને ઓળખે છે. મેં શાંત સ્વરે કહ્યું, હું પણ આજ સુધી નહોતી જાણતી કે આ એ અર્જુન છે. હા, પણ જૂની વાત તો ખબર હતી ને. તે મને ક્યારેય જણાવી જ નહીં. મેં તેની આંખોમાં જોયું. તે ક્યારેય પૂછ્યું પણ નહીં રાકેશ. તેના ચહેરાનું સ્મિત એક પળ માટે ગાયબ થઈ ગયું. પછી તેણે તરત સંભાળી લીધું. ચાલ, હવે એમની સાથે પ્રોપર વાત કરીએ. ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ પર પણ વાત થઈ શકે છે. તો મારી સાથે રહેજે. તારા કારણે કનેક્શન બની ગયું છે. થોડી વાર પહેલા આ જ માણસ મને પાછળ બેસાડીને કહી રહ્યો હતો કે વધારે બોલતી નહીં. હવે એ જ મને પોતાની સાથે રાખવા માંગતો હતો, કારણ કે મારા મનથી નહીં, મારી ઓળખથી તેને ફાયદો દેખાઈ રહ્યો હતો. મેં જવાબ આપતા પહેલા અર્જુન તરફ જોયું. તેઓ થોડે દૂર ઊભા રહીને કોઈ સિનિયર ઓર્ગેનાઇઝર સાથે વાત કરી રહ્યા હતા, પણ તેમની નજર વારંવાર મારી તરફ આવી રહી હતી. કદાચ તેઓ મારી અસ્વસ્થતા સમજી રહ્યા હતા. તે જ સમયે તેમણે પોતાના આસિસ્ટન્ટને મોકલ્યો. મિસિસ ત્રિપાઠી, મિસ્ટર મહેરા તમારી સાથે 2 મિનિટ અંગત વાત કરવા માંગે છે, જો તમે કમ્ફર્ટેબલ હોવ તો. રાકેશે તરત જ કહ્યું, હા ચોક્કસ, હું પણ સાથે આવું છું. આસિસ્ટન્ટે વિનમ્રતાથી કહ્યું, સર, તેમણે ખાસ કરીને મેડમ સાથે વાત કરવાનું કહ્યું છે. રાકેશનો ચહેરો ફરી કડક થઈ ગયો. મેં પહેલીવાર તેની પરવાનગી લીધા વગર કહ્યું, હું આવું છું. તેણે મારો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ મેં હળવેકથી મારો હાથ પાછળ ખેંચી લીધો. આ બહુ નાનો ઈશારો હતો, પણ મારા માટે બહુ મોટો હતો. કદાચ તે પહેલીવાર હતો જ્યારે મેં લોકોની વચ્ચે મારા શરીર પર મારો અધિકાર જતાવ્યો હતો. હું અર્જુન સાથે હોલના સાઇડ લાઉન્જમાં ગઈ. ત્યાં રોશની ઓછી હતી અને બહાર કાચની પેલે પાર ગુરુગ્રામની રાત ચમકી રહી હતી. થોડી ક્ષણો અમે બંને શાંત રહ્યા. પછી અર્જુને બહુ ધીમેથી પૂછ્યું, મેડમ, તમે ઠીક છો? આ સવાલ સાંભળીને મારી આંખો ભરાઈ આવી. આટલા વર્ષોમાં ઘણા લોકોએ મને પૂછ્યું હતું, ચા બની, કપડાં પ્રેસ થયા, મહેમાનોને જમવાનું આપ્યું, દવા ક્યાં મૂકી છે, આ બિલ જમા થયું, પરંતુ કોઈએ આટલી સીધી, આટલી સાચી રીતે નહોતું પૂછ્યું, તમે ઠીક છો? હું જવાબ આપવા માંગતી હતી, પણ અવાજ ના નીકળ્યો. અર્જુને કહ્યું, મને નથી ખબર તમારી જિંદગી કેવી રહી છે, પણ આજે હોલમાં જ્યારે મેં તમને પાછળ બેઠેલા જોયા ત્યારે મને ઘણું બધું સમજાઈ ગયું. મેં મારી જાતને સંભાળતા કહ્યું, દરેક ઘરની વાતો બહાર સારી નથી લાગતી બેટા. તેઓ બોલ્યા, સાચું કહ્યું તમે, પણ દરેક મૌન સન્માન નથી હોતું મેડમ. ક્યારેક ક્યારેક મૌન અન્યાયને તાકાત આપે છે. તેમની વાત સીધી દિલમાં વાગી. મેં ધીમેથી કહ્યું, મેં ઘણા વર્ષો ઘર બચાવવામાં લગાવી દીધા. અર્જુને શાંત અવાજે કહ્યું, હવે પોતાની જાતને બચાવવાનો સમય આવી ગયો છે. મેં તેમની તરફ જોયું. તેમના શબ્દોમાં કોઈ ઉતાવળ નહોતી, કોઈ દબાણ નહોતું. તેઓ મને ક્યાંય ખેંચી નહોતા રહ્યા. તેઓ બસે એક અરીસો બતાવી રહ્યા હતા. પછી તેમણે પોતાના ફોલ્ડરમાંથી બીજી એક કોપી કાઢી. મેડમ, આ તે રસીદની સ્કેન કોપી છે. ઓરિજિનલ મારી પાસે સુરક્ષિત છે. હું ઈચ્છું છું કે તમે આને રાખો. મારા પોતાના હસ્તાક્ષર મારી સામે હતા. 25 વર્ષ જૂના, પણ અક્ષરો હજુ પણ સાફ. શારદા મિશ્રા, જાણે હું મારી ખોવાયેલી ઓળખને સ્પર્શી રહી હોઉં. અર્જુને કહ્યું, અને એક વાત, તમારા હસબન્ડે
અમારી કંપનીને જે ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ મોકલ્યો છે તેમાં કેટલાક ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ શંકાસ્પદ લાગી રહ્યા છે. હું હમણાં કંઈ કહી ના શકું. અમારી ઓડિટ ટીમ તપાસ કરી રહી છે, પણ તમે સાવધાન રહેજો. જો તમારા નામથી કોઈ પ્રોપર્ટી ગેરંટી કે જૂનો ફિમેલ ફંડ ઉપયોગ થયો હોય તો તેના પેપર્સ ચેક કરી લેજો. મારું દિલ ધબકારો ચૂકી ગયું. મારા પિયરની જમીન થોડા વર્ષો પહેલા મારા પિતાના હિસ્સાની જમીન હાઈવે વાઇડિંગમાં ગઈ હતી અને વળતર મળ્યું હતું. રાકેશે કહ્યું હતું કે તે પૈસા જોઈન્ટ ફ્યુચર માટે ઇન્વેસ્ટ કરશે. તેણે મારી પાસેથી કેટલાક ડોક્યુમેન્ટ્સ પર સહીઓ કરાવી લીધી હતી. મેં વાંચ્યા વગર સહીઓ કરી દીધી હતી, કારણ કે તે મારો પતિ હતો. મને લાગ્યું હતું કે પતિ પત્નીમાં હિસાબ કોણ રાખે. અચાનક મારા પગ નીચેથી ફરી જમીન સરકતી અનુભવાઈ. અર્જુને મારું મૌન જોયું. શું કંઈ યાદ આવી રહ્યું છે? મેં કાગળને ચાતી સરસો ચાંટતા કહ્યું, કદાચ મારે ઘરે જઈને કંઈક શોધવું પડશે. તેઓ બોલ્યા, ઉતાવળ ના કરશો, પણ એકલા ના રહેશો જો ડર લાગે તો. મેં હળવું સ્મિત કર્યું. ડર તો ઘણા વર્ષોથી સાથે રહેતો આવ્યો છે. બસ ફરક એટલો છે કે આજે પહેલી વાર તેણે મારો રસ્તો રોકવાને બદલે મને જગાડી છે. જ્યારે હું લાઉન્જમાંથી બહાર આવી, રાકેશ દરવાજા પાસે ઊભો રહી મારી રાહ જોઈ રહ્યો હતો. તેની આંખોમાં સવાલ નહીં, શંકા હતી. શું વાત થઈ રહી હતી? તેણે ધીમા અવાજે પૂછ્યું. જૂની સ્કૂલની, મેં કહ્યું અને તેની તરફ સીધું જોયું, અને કેટલાક જૂના કાગળોની. તેનો ચહેરો એક પળ માટે થીજી ગયો. બસ એક પળ, પણ 25 વર્ષના લગ્ન જીવનમાં મેં તેના ચહેરાના હાવભાવ વાંચતા શીખી લીધું હતું. તે એક્સપ્રેશન નાનો હતો, પણ તેમાં ડર છુપાયેલો હતો. એવો ડર જે કોઈ માણસને ત્યારે લાગે જ્યારે તેને યાદ આવી જાય કે તેણે કોઈ વસ્તુ બહુ ઊંડી જગ્યાએ છુપાવી હતી અને હવે કોઈ તેને ખોદવાનું છે. રાતનું ફંક્શન આગળ ચાલતું રહ્યું. લોકો ખાતા રહ્યા, તાળીઓ વગાડતા રહ્યા, એવોર્ડ્સ લેતા રહ્યા, પણ મારી અંદર કંઈક બદલાઈ ચૂક્યું હતું. હું હવે હોલના ખૂણામાં બેઠેલી એ સ્ત્રી નહોતી જેને તેનો પતિ છુપાવીને રાખવા માંગતો હતો. મારા પર્સમાં 25 વર્ષ જૂની રસીદની કોપી હતી. મારા મનમાં માની વેચેલી બંગડીઓનો અવાજ હતો અને મારી આદમાં તે જમીન હતી જેના પેપર્સ મેં કદાચ સમજા વગર સાઇન કરી દીધા હતા. ઘરે પાછા ફરતી વખતે કારમાં ફરી સન્નાટો હતો, પરંતુ આ વખતે એ મારી મજબૂરી નહોતી. આ તોફાન પહેલાની શાંતિ હતી. રાકેશ ડ્રાઈવ કરી રહ્યો હતો. તેની આંગળીઓ સ્ટીરિંગ પર બેચેનીથી થપથપાવી રહી હતી. થોડી વાર પછી તેણે કહ્યું, જો શારદા, આજે જે થયું તે અનએક્સેપ્ટેડ હતું, પણ આપણે સમજદારીથી ચાલવું પડશે. અર્જુન મહેરા સાથે સંબંધ બની શકે છે. આપણી કંપનીને ફાયદો થઈ શકે છે. તું ઇમોશનલ ના થતી. બિઝનેસ અલગ વસ્તુ છે. મેં બારી બહાર જોતા જોતા પૂછ્યું, અને સત્ય? તે ચીડાઈ ગયો. કયું સત્ય? મેં તેની તરફ જોયા વગર જ કહ્યું, એ જ જે દરેક બિઝનેસ પહેલા હોવું જોઈએ. તે ચૂપ થઈ ગયો. મેં પહેલી વાર અનુભવ્યું કે તેનું મન મારા મન જેવું નહોતું. મારું મન દબાવવામાં આવ્યું હતું. તેનું મન પકડાઈ જવાના ડરથી ભરેલું હતું. જ્યારે કાર અમારા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રોકાઈ ત્યારે મેં મનોમન નક્કી કરી લીધું, આજે રાત્રે હું મારી કબાટનું તે ઉપરનું લોકર ખોલીશ. એ જ જેમાં જૂના પેપર્સ, માની તસવીર અને વાદળી કાપડની પોટલી રાખેલી હતી. મને નહોતી ખબર કે તેમાં શું મળશે, પણ એટલું સમજી ચૂકી હતી કે મારી વાર્તા તે હોટલના સ્ટેજ પર પૂરી નહોતી થઈ. તે તો હજુ હમણાં શરૂ થઈ હતી. પાર્કિંગથી લિફ્ટ સુધીનો રસ્તો તે રાત્રે મને પહેલા કરતા વધારે લાંબો લાગ્યો. એ જ ચમકદાર લોબી, એ જ સિક્યુરિટી ગાર્ડની નમસ્તે, એ જ દિવાલો પર લાગેલી મોંઘી લાઇટ્સ. પરંતુ મારા અંદર બધું બદલાઈ ચૂક્યું હતું. મારા પર્સમાં રાખેલી તે જૂની ફીની રસીદ કોપી જાણે કાગળ નહીં, મારો પોતાનો ખોવાયેલો અવાજ હતી. રાકેશ મારી સાથે લિફ્ટમાં ઊભો હતો, પણ અમારી બંને વચ્ચે એવો સન્નાટો હતો જેમાં ઘણી બધી વાતો છુપાયેલી હતી. તે વારંવાર પોતાનો ફોન ખોલતો, સ્ક્રીન જોતો અને પછી બંધ કરી દેતો. કદાચ તે કોઈને કોલ કરવા માંગતો હતો, કદાચ કોઈને જણવા માંગતો હતો કે આજની સાંજ હાથમાંથી નીકળી ગઈ છે, પરંતુ તે સમજી શકતો નહોતો કે પહેલા કઈ વાતને સંભાળે. અર્જુન મહેરાનું મારા પગે પડવું, લોકોની તાળીઓ, શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ વાળી વાત કે મારું અચાનક તેની સામે સવાલ પૂછવો. લિફ્ટના કાચમાં અમારા પડછાયા સાફ દેખાઈ રહ્યા હતા. તે મોંઘા સૂટમાં હતો. તેની ટાઈ હજુ પણ પરફેક્ટલી બાંધેલી હતી. હું પીળી સાડીમાં હતી. પાલવ થોડો કરશની વાળો, આંખો હળવી લાલ, પણ ચહેરો પહેલા જેવો ઝૂકેલો નહોતો. રાકેશે અચાનક પૂછ્યું, આજે તે થોડું વધારે પડતું ભાવુક થઈને રિએક્ટ કર્યું. મેં કાચમાં તેની તરફ જોયું.
મેં કંઈ ખોટું કહ્યું? ખોટું નહીં, તેણે ધીમેથી કહ્યું, પણ દરેક વાત પબ્લિકમાં બતાવવાની નથી હોતી. એ પગે પડવું, રડવું ધોવું, જૂની રસીદ, આ બધું થોડું ડ્રામેટિક હતું. મેં પહેલી વાર અનુભવ્યું કે તેને મારી વાર્તાથી નહીં, મારા સન્માનથી તકલીફ હતી. મેં પૂછ્યું, જો એ જ માણસ તારા ચરણ સ્પર્શ કરતો તો તને ડ્રામેટિક લાગતું? તે મારી તરફ ફર્યો. તેના ચહેરા પર ચીડ સ્પષ્ટ હતી. શારદા, બિઝનેસ વર્લ્ડ અલગ હોય છે. ત્યાં દરેક જેસ્ચર્સનો અર્થ હોય છે અને ઘરમાં જેસ્ચરનો અર્થ કોઈ નથી હોતો. મેં શાંત અવાજે પૂછ્યું, કોઈને ખૂણામાં બેસાડવું, તેની સાડી પર મેણા મારવા, તેને બોલતા પહેલા જ રોકી દેવો, આ બધાનો કોઈ અર્થ નથી હોતો? લિફ્ટ અમારા ફ્લોર પર રોકાઈ. દરવાજો ખુલ્લો. તે જવાબ આપ્યા વગર બહાર નીકળી ગયો. ઘરનો મેઇન ડોર ખુલતા જ અંદર એ જ ઠંડી પોલિશ્ડ હવા મળે. મોટા ડ્રોઈંગ રૂમની ડીમ લાઇટ ઓટોમેટિક ચાલુ થઈ ગઈ. દિવાલ પર લાગેલી એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટ જોઈને મને હંમેશા લાગતું કે મોંઘા રંગો પણ ક્યારેક ખાલીપો નથી છુપાવી શકતા. ઘરમાં બધું મોંઘું હતું પણ ક્યાંય હૂંફ નહોતી. જાણે દરેક વસ્તુ પૂછી રહી હોય, કોને ઇમ્પ્રેસ કરવા છે. મેં સેન્ડલ ઉતાર્યા અને સીધી મારા બેડરૂમ તરફ આગળ વધી. રાકેશ પાછળથી બોલ્યો, ક્યાં જાય છે? મેં જવાબ આપ્યો, જૂના કાગળો જોવા. તેનો અવાજ તરત બદલાઈ ગયો. આ સમયે? હા, અત્યારે રાતના 11 વાગી રહ્યા છે. શારદા, તને અચાનક શું યાદ આવી ગયું? હું રોકાઈ, પાછળ ફરી. મને યાદ નથી આવ્યું રાકેશ, મને યાદ અપાવવામાં આવ્યું છે. તે થોડીક ક્ષણો મને જોતો રહ્યો, પછી જાણે પોતાની જાતને સંભાળીને બોલ્યો, જો હું સમજુ છું આજે તું ઇમોશનલ છે. કોઈ જૂના સ્ટુડન્ટને ઓળખી લીધી, સારી વાત છે, પણ આવા જૂના પેપર્સ કાઢીને શું મળશે? કદાચ સત્ય. દરેક સત્ય જરૂરી નથી હોતું. જે સત્ય કોઈના પૈસા, કોઈની જમીન અને કોઈની ઇજ્જત સાથે જોડાયેલું હોય તે ખૂબ જરૂરી હોય છે. તેણે ઊંડો શ્વાસ લીધો. તને સમજ નથી ફાઇનાન્શિયલ બાબતોની, એટલે મેં હંમેશા તને આ બાબતોથી દૂર રાખી કે અંધારામાં રાખી. તેણે જવાબ ના આપ્યો. હું બેડરૂમમાં ગઈ. કબાટ ખોલ્યું. ઉપરના ભાગમાં એક નાનું સ્ટીલનું લોકર હતું. તેની ચાવી મેં મારી પૂજાની થાળી નીચે મૂકેલી હતી. આ જગ્યા રાકેશને ખબર નહોતી એવું હું વિચારતી હતી, પણ તે રાત્રે મને પહેલી વાર લાગ્યું કે કદાચ મારા જીવનમાં ઘણી બધી વસ્તુઓ એવી હતી જેના વિશે હું વિચારતી કંઈક અલગ હતી અને સત્ય કંઈક અલગ જ હતું. હું પૂજાના રૂમમાં ગઈ. પિત્તળની નાની થાળીમાં દીવો ઓલવાઈ ચૂક્યો હતો. ભસ્મની હળવી સુગંધ હતી. મેં ગણેશજીની મૂર્તિ પાછળથી નાની ચાવી કાઢી. હાથમાં પરસેવો વળી ગયો હતો. ખબર નહીં કેમ એવું લાગી રહ્યું હતું જાણે હું કોઈ બીજાની વસ્તુ ચોરી રહી હોઉં. જ્યારે કે તે લોકર મારું પોતાનું હતું. જ્યારે હું પાછી બેડરૂમમાં આવી, રાકેશ દરવાજે ઊભો હતો. મેં કહ્યું ને અત્યારે રહેવા દે. મેં તેને અવગણ્યો. ચાવી લગાવી, લોકર ખોલ્યું તો અંદર જૂના કપડાં, કેટલાક કવર, માની જૂની તસવીર અને એ જ વાદળી કપડાની પોટલી રાખેલી હતી. મેં પોટલી ઉપાડી. આ પોટલી મારી માએ મને લગ્ન સમયે આપી હતી. વાદળી કોટનનું કાપડ, કિનારી પર લાલ દોરાથી હાથની સિલાઈ. માએ કહ્યું હતું, દીકરી, આમાં બહુ ધન નથી પણ તારી ઓળખ છે. ક્યારેક બધું ખોવાઈ જાય તો આને ખોલી લેજે. માણસના ઘરે જાય છે પણ પોતાના હાથની રેખાઓ ના ભૂલતી. ત્યારે હું હસી પડતી હતી. મને લાગ્યું હતું કે માં જૂની વિચારસરણીની વાતો કરી રહી છે. લગ્ન પછી પતિનું ઘર જ તો પોતાનું ઘર હોય છે. પોતાના અને પારકાનો હિસાબ શા માટે રાખવો? હવે આટલા વર્ષો પછી સમજાયું કે માં હિસાબ રાખવાનું નહોતી કહી રહી, પોતાની જાતને યાદ રાખવાનું કહી રહી હતી. મેં પોટલી ખોલી. અંદર માની તસવીર હતી. 2 તૂટેલી કાચની જૂની બંગડીઓના ટુકડા હતા. એક સુકાયેલું ગુલાબી ફૂલ હતું જે કદાચ મારી વિદાયની માળામાંથી બચ્યું હતું. કેટલાક જૂના પત્રો હતા. મારી ટેમ્પરરી ટીચર અપોઇન્ટમેન્ટ લેટરની કોપી હતી. માં સરસ્વતી વિદ્યાલયનું એક નાનું ઓળખપત્ર હતું જેમાં મારી જૂની તસવીર ચોંટાડેલી હતી. લાંબી ચોટલી, સાધારણ સલવાર કમીઝ, આંખોમાં આશાઓ, પરંતુ બેંક પાસબુક નહોતી. લેન્ડ કોમ્પેન્સેશન વાળા પેપર્સ નહોતા. તે બ્રાઉન કવર નહોતું જેમાં મેં મારા પિતાની જમીન સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ્સ રાખ્યા હતા. મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. મેં પોટલી ફરીથી ઉઠલાવીને જોયું. કપડા નીચે જોયું. લોકરની દિવાલોને હાથથી પંપોસી. બીજા કવરો ખોલ્યા. કંઈ જ નહીં. રાકેશે પૂછ્યું. તેના અવાજમાં હવે ચીડ ઓછી અને સાવધાની વધારે હતી. મેં તેની તરફ જોયા વગર જ કહ્યું, મારી જૂની પાસબુક ક્યાં છે? કઈ પાસબુક? પ્રયાગરાજ વાળી બેંક બ્રાન્ચની, લગ્ન પહેલાની.
અને પિતાજીને જમીનના વળતરવાળા પેપર્સ. મને શું ખબર, તેણે તરત કહ્યું, એટલી ઝડપથી કહ્યું કે તેનો જવાબ પોતે જ શંકા બની ગયો. મેં તેની તરફ જોયું. તે હસ્યો, પણ આ વખતે હાસ્ય પોકળ હતું. તને લાગે છે કે હું તારી જૂની પોટલીમાંથી પેપર્સ ચોરીશ? મેં ચોરી શબ્દ નથી વાપર્યો, પણ અર્થ એ જ હતો. મતલબ તું સમજી ગયો, એ જ પૂરતું છે. તેનો ચહેરો કડક થઈ ગયો. શારદા, આજે અર્જુન મહેરાએ બે વાતો શું કરી દીધી? તને લાગવા માંડ્યું કે તું જાસૂસ બની ગઈ છે. મેં પોટલી મારા હાથમાં મજબૂતીથી પકડી લીધી. ના, મને બસ એટલું લાગવા માંડ્યું છે કે હું પત્ની હોવા છતાં મારા જીવનની ફાઇલમાંથી બહાર રાખવામાં આવી છું. તે રૂમની અંદર આવ્યો. તારા પિતાના જમીનના પૈસા મેં તારા ઘર માટે જ ક્યાં ઇન્વેસ્ટ કર્યા? કંપનીમાં. કોના નામે? જોઈન્ટ એકાઉન્ટમાંથી. કયા ડોક્યુમેન્ટ પર સહી કરાવી હતી તે મારી પાસે. તે ધીમે ધીમે બોલ્યો. તને વિગતો યાદ નહીં હોય. જૂની વાત છે, મને વિગતો યાદ નથી, પણ તને યાદ છે કારણ કે તે વાંચીને સહી કરાવી હતી. મેં વિશ્વાસ કરીને સહી કરી હતી. પતિ પર વિશ્વાસ કરવો એ ભૂલ છે શું? મેં તેની આંખોમાં જોતા કહ્યું, ભૂલ વિશ્વાસ કરવામાં નથી હોતી રાકેશ. ભૂલ ત્યારે થાય છે જ્યારે કોઈ માણસ વિશ્વાસને ખાલી ચેક સમજી લેશે. તે ભડકી ગયો. તને ખબર પણ છે મેં શું શું સંભાળ્યું છે આ ઘર માટે? EMI, કંપની લોન્સ, સ્ટાફની સેલેરીઓ, સ્ટેટસ, સંબંધીઓની અપેક્ષાઓ. તારે શું કરવું પડ્યું? સવારે ચા, પૂજા, થોડું કામ, થોડું જમવાનું. મેં તને કોઈ વસ્તુની કમી નથી થવા દીધી. મારી અંદર ખૂબ જૂનો થાક ઉભરી આવ્યો. કેટલી વાર સાંભળ્યું હતું આ વાક્ય, કમી નથી થવા દીધી. જાણે જીવનનો અર્થ માત્ર ફ્રીજ ભરેલું હોવું, એસી ચાલવું અને બેંક એકાઉન્ટમાં પૈસા હોવા જ છે. મેં ધીમેથી કહ્યું, કમી ઘણી બધી હતી રાકેશ, બસ એ બજારમાં નહોતી મળતી. તે મારી તરફ ઘૂરતો રહ્યો. મેં પોટલીમાંથી મારો ટેમ્પરરી ટીચર અપોઇન્ટમેન્ટ લેટર કાઢ્યો. કાગળ જૂનો હતો, પણ અક્ષરો હજુ પણ વાંચી શકાતા હતા. તને યાદ છે લગ્ન પછી મેં સ્કૂલમાં ભણાવવાની વાત કરી હતી? તેણે આંખો ફેરવી લીધી. ફરી એ જ વાત. મને યાદ છે મેં કહ્યું હતું કે હું ગુરુગ્રામમાં કોઈ સ્કૂલમાં એપ્લાય કરી શકું છું. તે કહ્યું હતું કે ત્રિપાઠી ફેમિલીની વહુ નોકરી નહીં કરે. પછી કહ્યું ઘર સંભાળવું જ પૂરતું છે. પછી કહ્યું મારું અંગ્રેજી એટલું સારું નથી કે કોન્વેન્ટ સ્કૂલમાં ભણાવી શકું. પછી કહ્યું મારી સેલેરીથી ઘરમાં શું ફરક પડી જવાનો છે? પણ ના, મેં કહ્યું સત્ય એ હતું કે જો હું કમાવા લાગત તો તારું નિયંત્રણ ઓછું થઈ જાત. તે થોડી ક્ષણો ચૂપ રહ્યો. પછી બોલ્યો, તને આ બધું અર્જુને શીખવ્યું? ના, આ બધું મેં વર્ષોથી અનુભવ્યું છે. આજે બસ એને નામ મળી ગયું. રાકેશે મારા હાથમાંથી એપોઇન્ટમેન્ટ લેટર લેવાનો પ્રયત્ન કર્યો. મેં તરત જ હાથ પાછળ ખેંચી લીધો. અડતો નહીં. તેણે મારી સામે એવી રીતે જોયો જાણે મેં કોઈ બહુ મોટો ગુનો કરી દીધો હોય. આ મારો કાગળ છે, મેં કહ્યું, મારી મહેનતનો, મારી ઓળખનો. આને હવે કોઈ નહીં ચીનવે. તે રાત્રે અમારી વાત ત્યાં પૂરી ના થઈ. તે રૂમમાંથી બહાર જતો રહ્યો, પણ તેના પગલાના અવાજમાં બેચેની હતી. હું બેડ પર બેસી રહી, વાદળી પોટલી ખોળામાં લઈને. હું એક એક વસ્તુ કાઢીને જોવા લાગી, જાણે ભૂતકાળ મારી સામે બેસીને કહી રહ્યો હોય, હવે ઓળખ મને. માની તસવીર હાથમાં લીધી તો તેમનો અવાજ કાનમાં ગુંજી ઉઠ્યો, શારદા, દીકરીનું મન ભણેલું ગણેલું હોવું જોઈએ. ઘરેણું તૂટી જાય તો નવું બની શકે છે, પણ સમજ તૂટી જાય તો આખી ઉંમર માણસ બીજાના સહારે જીવે છે. માએ મને ભણાવી હતી. અમારા કસ્બામાં દીકરીઓના ભણતરને લઈને બહુ ઉત્સાહ નહોતો. લોકો કહેતા કે આટલું ભણાવીને શું કરશે, આખરે લગ્ન જ તો કરવાના છે. પણ માં કહેતી કે લગ્ન જીવનનો એક હિસ્સો છે, આખી જિંદગી નથી. મેં BA કર્યું, પછી BEdમાં એડમિશન લીધું. ઘરની સ્થિતિ બહુ સારી નહોતી. પિતાજી પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક હતા, માં સિલાઈ કામ કરતી હતી, હું ટ્યુશન ભણાવતી હતી. તે જ સમયે મને માં સરસ્વતી વિદ્યાલયમાં ટેમ્પરરી ટીચરની નોકરી મળી. પગાર ઓછો હતો, પણ મને લાગતું હતું કે હું દુનિયા બદલી રહી છું. તે સ્કૂલ પ્રયાગરાજથી આશરે 40 કિલોમીટર દૂર એક કસ્બામાં હતી. નાની બિલ્ડિંગ, લાલ ઈંટોની દિવાલો, વરસાદમાં પલળતું મેદાન અને એસેમ્બલીમાં વાંકી ચૂકી લાઈનમાં ઊભા રહેતા બાળકો. ઘણા બાળકો પાસે પગરખાં નહોતા. કેટલાક લંચમાં સૂકી રોટલી લાવતા,
કેટલાક માત્ર પાણી પીને બેસી જતા, પણ તેમની આંખોમાં શીખવાની ભૂખ હતી. તે જ ક્લાસમાં અર્જુન હતો, પાતળો, શાંત અને ખૂબ ધ્યાનથી સાંભળવાવાળો છોકરો. તેનો શર્ટ હંમેશા ધોયેલો રહેતો, પણ એટલો જૂનો કે કોલર ઘસાઈ ગઈ હતી. નોટબુકમાં તે એક પણ લાઈન ખાલી નહોતો છોડતો. પેન્સિલ નાની થઈ જાય તો તેને દોરાથી બાંધીને લાંબી બનાવી લેતો. હું જ્યારે કોઈ અઘરો શબ્દ લખતી, તે ક્લાસ પછી આવીને પૂછતો, મેડમ આનો અર્થ ફરીથી સમજાવો ને. એક દિવસ તે સ્કૂલે ના આવ્યો, પછી બીજા દિવસે પણ નહીં. ત્રીજા દિવસે મેં પ્રિન્સિપાલને પૂછ્યું. તેમણે કહ્યું કે ફી નથી ભરી એટલે નામ કાપવું પડશે. મને અજુગતું લાગ્યું. મેં પૂછ્યું, કેટલી ફી છે? આખા વર્ષની બાકી છે. પ્રિન્સિપાલે રજિસ્ટર જોતા કહ્યું, તેના પિતા રિક્ષા ચલાવે છે, મા બીમાર રહે છે, બાળક હોશિયાર છે, પણ સ્કૂલ ચેરિટી પર નથી ચાલી શકતી. તે દિવસે સાંજે હું તેના ઘરે ગઈ. કસ્બાની છેલ્લી ગલીમાં નાનું મકાન હતું. માટીનું આંગણું, ખૂણામાં તૂટેલો હેડપંપ, દિવાલના ટેકે ઊભેલી રિક્ષા. અર્જુનની માં ખાંસી રહી હતી. પિતાએ ખૂબ સંકોચ સાથે કહ્યું, મેડમ છોકરો ભણવા માંગે છે, પણ પેટ અને પુસ્તકમાંથી પહેલા પેટ જોવું પડે છે. અર્જુન દરવાજા પાછળ ઊભો હતો. તેની આંખો નીચે ઝૂકેલી હતી. મને લાગ્યું જાણે કોઈએ એક દીવો ઓલવાઈ જાય તે પહેલા હાથથી ઢાંકી દીધો હોય. હું ઘરે પાછી આવી તો માએ પૂછ્યું, આજે આટલી શાંત કેમ છે? મેં બધું જણાવ્યું. માએ થોડી વાર વિચાર્યું, પછી પોતાની બંગડીઓ તરફ જોયું. તે બંગડીઓ સોનાની નહોતી, પણ તેમાં થોડું જૂનું સોનું મળેલું હતું. લગ્ન સમયે નાનીએ માને આપી હતી. માએ ધીમેથી કહ્યું, મારી બંગડીઓ ના વેચતી. તારી પાસે જે બે પાતળી સોનાની બંગડીઓ છે તે જ વેચી દે. હું ચોંકી ગઈ. માં, એ તો તમે મારા માટે રાખી છે. તું શેના માટે રાખીશ? લગ્નમાં દેખાડો કરવા માટે? જો એક બાળકની ભણતર બચી શકે તો ઘરેણું નથી, સાધન છે. બીજા દિવસે મેં તે બંગડીઓ વેચી દીધી. પૈસા લઈને સ્કૂલે ગઈ, ફી જમા કરાવી. રસીદ પર પોતાની સહી કરતા હાથ થોડો ધ્રુજતો હતો, કારણ કે પગાર કરતા મોટી રકમ હતી, પણ અંદર શાંતિ હતી. જ્યારે અર્જુનને ખબર પડી કે તેનું નામ નહીં કપાય, તે મારી સામે ઊભો રહીને રડી પડ્યો હતો. મેં તેના માથા પર હાથ મૂકીને કહ્યું, અર્જુન, આ ઉપકાર નથી, આ જવાબદારી છે. હવે તું ભણેશ, એટલું ભણેશ કે એક દિવસ કોઈ બીજા બાળકની ફી તું ભરી શકીશ. મને ક્યાં ખબર હતી કે તે બાળક તે વાક્યને આખી જિંદગી નિભાવશે. તે રાત્રે બેડ પર બેઠેલી હું એ જ બધું યાદ કરી રહી હતી. એક નાનું કામ જેને મેં લગભગ ભૂલી દીધું હતું, તે કોઈ બીજાના આખા જીવનનો પાયો બની ગયું હતું. અને બીજી તરફ એક લગ્ન જીવન જેને મેં જીવનનો સહારો માન્યો હતો, તે ધીમે ધીમે મારો પોતાનો પાયો પોકળ કરતું રહ્યું. રાત્રે આશરે 1 વાગ્યા સુધી રાકેશ સ્ટડી રૂમમાં હતો. તેના ફોન કોલ્સના ધીમા અવાજો આવતા રહ્યા. ક્યારેક તે અંગ્રેજીમાં મોટેથી બોલતો, ક્યારેક ધીમા સ્વરે કોઈને સમજાવતો. ના, તે કંઈ પણ જાણતી નથી. એકવાર મેં સ્પષ્ટ સાંભળ્યું, જૂના દસ્તાવેજો ચેક કરવાની જરૂર નહીં પડે. જો આપણે આ બાબત શાંતિથી સંભાળીએ તો. મારા શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. ઓલ્ડ રેકોર્ડ્સ. તો આ વાત સાચે જ રેકોર્ડ્સ સુધી પહોંચી ચૂકી હતી. મેં તે રાત્રે ઊંઘ ના લીધી. સવારે 4 વાગ્યે ઉઠીને મેં ચા બનાવી, પણ પોતે ના પીધી. પૂજાના રૂમમાં બેસી રહી. તુલસી પાસે દીવો પ્રગટાવ્યો. માની તસવીર સામે રાખી. મનમાં માત્ર એક જ વાત ફરી રહી હતી, મારે મારા કાગળો પાછા જોઈએ છે, મારે મારું અસ્તિત્વ પાછું જોઈએ છે. સવારે 7 વાગ્યે રાકેશ ડાઇનિંગ ટેબલ પર આવ્યો. તે આખી રાત ઊંઘ્યો નહોતો, પણ ચહેરા પર નોર્મલ દેખાવાનો પ્રયત્ન હતો. શારદા, તેણે સરખામણીમાં નરમ અવાજે કહ્યું, ગઈકાલે રાત્રે વાત વણસી ગઈ હતી. હું પણ સ્ટ્રેસમાં હતો, તું પણ ઇમોશનલ હતી. મેં પૂછ્યું, પાસબુક અને જમીનના પેપર્સ ક્યાં છે? તેણે ચાનો કપ ઉપાડ્યો. ફરી એ જ વાત? હા, જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી એ જ વાત. તેણે કપ નીચે મૂકી દીધો. ડોક્યુમેન્ટ સીએ પાસે હશે. જૂના ટેક્સ પ્લાનિંગ માટે આપ્યા છે, હું મંગાવી લઈશ. કયા સીએ પાસે? બંસલ. તેમનો નંબર આપો. તું એમની સાથે શું વાત કરીશ? મારા પેપર્સ માંગીશ. તે હસ્યો, જાણે કોઈ બાળકની જીત સાંભળી રહ્યો હોય. તને લીગલ લેંગ્વેજ નહીં સમજાય, હું સંભાળી લઈશ. આ વાત હવે નહીં ચાલે. એણે મારી તરફ ધ્યાનથી જોયું. તું બદલાઈ ગઈ છે. મેં કંઈ ના કહ્યું. તેણે ન્યૂઝપેપર ખોલ્યો, પણ વાંચ્યું નહીં. થોડી વાર પછી બોલ્યો, આજે ક્યાંય ના જતી, હું ઓફિસથી વહેલો આવીશ.
પછી શાંતિથી ડોક્યુમેન્ટ જોઈશું. હું આજે બેંક જઈ રહી છું. તેણે ન્યૂઝપેપર નીચે કરી દીધું. કેમ? જૂના ખાતાની વિગતો કઢાવવા. એકાઉન્ટ તો બંધ થઈ ચૂક્યું હશે. તો ખાતું બંધ કર્યાનો રેકોર્ડ મળશે. આટલા વર્ષો જૂના રેકોર્ડ્સ આસાનીથી નથી મળતા. પ્રયત્ન કરીશ. તું એકલી નહીં જાય. તેણે તરત જ કહ્યું. મેં પહેલીવાર સાફ શબ્દોમાં કહ્યું, હું એકલી જઈ શકું છું. તેનો ચહેરો બદલાઈ ગયો. તને લાગે છે કે હું તને રોકી રહ્યો છું? તું રોકી જ રહ્યો છે. હું પ્રોટેક્ટ કરી રહ્યો છું. રાકેશ, પ્રોટેક્શન અને પરમિશનમાં ફરક હોય છે. તેણે ટેબલ પર હાથ પછાડ્યો. બસ, બહુ થયું. એક રાતમાં તારામાં આટલો આત્મવિશ્વાસ ક્યાંથી આવી ગયો? તે અર્જુન મહેરાએ 2 મીઠી વાતો શું કરી દીધી? તું પોતાના પતિને પઠેડામાં ઊભો કરી રહી છે. મેં શાંતિથી મારી છાવ ઉપાડી. તે મને 25 વર્ષ કઠેડામાં ઊભી રાખી. આજે હું માત્ર સવાલ પૂછી રહી છું. તે ખુરશી પરથી ઊભો થયો. મેં તને ઇજ્જત આપી? ના, મેં કહ્યું તે મને સુવિધા આપી, ઇજ્જત નહીં. તે મારી તરફ ઝૂકીને બોલ્યો, સુવિધા પણ દરેકને નથી મળતી. ગુરુગ્રામમાં ઘર, એસી, ક્લબ મેમ્બરશીપ, સંબંધીઓમાં નામ. તને શું કમી હતી? મેં સીધો જવાબ આપ્યો, નામની કમી હતી, મારા પોતાના નામની. તે મારી વાત પર હસવા માંગતો હતો પણ અવાજ ન નીકળ્યો. તે સવારે હું બેંક ગઈ, એકલી, આટલા વર્ષો પછી. ડ્રાઈવર વગર, રાકેશ વગર, કોઈ પરમિશન વગર. ઓટો લઈને નીકળે તો અજુગતું લાગ્યું. ગુરુગ્રામના રસ્તાઓ અત્યાર સુધી મને કારની બારીમાંથી દેખાતા હતા. તે દિવસે હું તે જ રસ્તાઓ પર એક સામાન્ય મુસાફર હતી. ઓટો ડ્રાઈવર મોટેથી ભોજપુરી ગીતો વગાડી રહ્યો હતો. રસ્તા કિનારે ઓફિસ જવાવાળાઓ ઉતાવળમાં હતા. મેટ્રો સ્ટેશન નીચે છાવાળાની વરાળ ઉડી રહી હતી. મને આ બધું ખૂબ જીવંત લાગ્યું, જાણે શહેર પહેલીવાર મારી સાથે સાથે ચાલી રહ્યું હોય. બેંક બ્રાન્ચ હવે પહેલા જેવી નહોતી રહી. જે બ્રાન્ચમાં મારું જૂનું એકાઉન્ટ હતું તે પાછળથી મર્જ થઈને ગુરુગ્રામની રિજનલ ઓફિસ સાથે જોડાઈ ગઈ હતી. મેં ટોકન લીધું. કાઉન્ટર પર બેઠેલી યંગ ઓફિસરે મારી વાત સાંભળી. પછી પૂછ્યું, મેડમ, અકાઉન્ટ નંબર છે? મેં માથું હલાવ્યું. જૂની પાસબુક ગાયબ છે. કદાચ એકાઉન્ટ ઘણા વર્ષો પહેલા ઓપન થયું હતું. પ્રયાગરાજ ડિસ્ટ્રિક્ટમાં. નામ હતું શારદા મિશ્રા. પાછળથી લગ્ન પછી શારદા ત્રિપાઠી. તેણે પ્રોફેશનલ એક્સપ્રેશન સાથે કમ્પ્યુટરમાં કંઈક ચર્ચ કર્યું. પછી બોલે, આધાર લિંક નહીં હોય આટલા જૂના અકાઉન્ટ સાથે. પાન કાર્ડ છે? મેં પાન કાર્ડ આપ્યું. તેણે સર્ચ કર્યું. થોડીવાર પછી તેની ભ્રમરો સહેજ ખેંચાઈ ગઈ. મેમ, અહીં એક ઓલ્ડ કસ્ટમર આઈડી દેખાઈ રહી છે. એકાઉન્ટ ક્લોઝ છે, પરંતુ ક્લોઝર રિમાર્કમાં કેટલીક લિંક, ફિક્સ ડિપોઝિટ અને ટ્રાન્સફર એન્ટ્રીઓ દેખાઈ રહી છે. વિગતો કાઢવા માટે લેખિત અરજી આપવી પડશે. મારા હાથ ઠંડા પડી ગયા. ટ્રાન્સફર એન્ટ્રીઓ? જી, મને પૂરી સ્ટેટમેન્ટ અત્યારે નથી દેખાઈ રહી. સિસ્ટમ આર્કાઇવ્ડ છે, પણ લાગે છે કે અકાઉન્ટમાંથી અમુક રકમ કોઈ બિઝનેસ કરંટ અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી. વર્ષ 2009માં, એ જ વર્ષ જ્યારે પિતાજીની જમીનનું વળતર આવ્યું હતું. મેં ધીમેથી પૂછ્યું, બિઝનેસ એકાઉન્ટ કયા નામનું હતું? ઓફિસરે મારી તરફ જોયું. મેમ, પ્રોપર રિક્વેસ્ટ નાખવી પડશે. પ્રોપર ડિસ્ક્લોઝ નથી કરી શકતી, પરંતુ જો એકાઉન્ટ તમારું હતું તો તમે સ્ટેટમેન્ટ માંગી શકો છો. મેં અરજી લખી. હાથ ધ્રુજી રહ્યા હતા પણ અક્ષરો સાફ હતા. મેં રિક્વેસ્ટ કરી, જૂના એકાઉન્ટની કમ્પ્લીટ વિગતો, ખાતું બંધ કરવાના દસ્તાવેજો, ફિક્સ ડિપોઝિટ તોડ્યાની વિગતો, જોડાયેલા નાણાં ટ્રાન્સફર કરવાના લાભાર્થીની માહિતી. ઓફિસરે કહ્યું, જવાબ આવવામાં સમય લાગશે, પણ તમે સિનિયર મેનેજરને મળી લો. જો મેટર અર્જન્ટ હોય તો તેઓ આર્કાઇવ રિક્વેસ્ટ અને એક્સપીડાઇટ કરી શકે છે. સિનિયર મેનેજર 50ની આસપાસના સજ્જન હતા. મેં તેમને પરિસ્થિતિ જણાવી, પૂરી નહીં પણ એટલી કે સમજાઈ જાય કે જૂના ફેમિલી ફંડ્સ અને મિસિંગ ડોક્યુમેન્ટ્સનો મામલો છે. તેમણે ગંભીરતાથી સાંભળ્યું. મિસિસ ત્રિપાઠી, તેમણે કહ્યું, ઘણીવાર પરિવારમાં મહિલાઓ ભરોસામાં ડોક્યુમેન્ટ સાઇન કરી દે છે અને પાછળથી તેમને ખબર પણ નથી પડતી કે ફંડ ક્યાં જાય છે. તમે મોડા છો પણ બહુ મોડા નથી. રેકોર્ડ્સ રહે છે, એમને કાઢવા પડે છે. તેમની વાત મારા માટે બોધપાઠ સમાન હતી. કદાચ વાર્તા સાંભળતા સાંભળતા કોઈ પોતાના જીવનની ભૂલ ઓળખી લે. તેમણે મને લેખિત સ્વીકૃતિ આપી, આની કોપી સાચવીને રાખજો અને હવે પછી કોઈ પણ ડોક્યુમેન્ટ વાંચ્યા વગર સાઇન ના કરશો, ભલે સામે પોતાની જ વ્યક્તિ કેમ ના હોય.
મેં તે કાગળ પર્સમાં મૂક્યો, બરાબર તે ફી રસીદની કોપીની સાથે. બેંકમાંથી નીકળતી વખતે મને લાગ્યું જાણે મારા પગ નીચે ફરીથી જમીન પાછી ફરી રહી છે. પૂરી નહીં પણ થોડીક. આટલા વર્ષોથી હું વિચારતી હતી કે ફાઇનાન્શિયલ બાબતો પુરુષોની દુનિયા છે. સ્ત્રીએ બસ ઘર ચલાવવું, ભગવાન પાસે શાંતિ માંગવી અને ખર્ચ પૂછવામાં આવે ત્યારે હિસાબ આપવો. પરંતુ આજે પહેલી વાર સમજાયું કે બેંક સ્ટેટમેન્ટ માત્ર પૈસા નથી બતાવતું, તે સંબંધોનું સત્ય પણ દર્શાવે છે. ઘરે પાછા ફરતી વખતે મેં મારી નાની બહેન સવિતાને ફોન કર્યો. તે વારાણસીમાં રહેતી હતી. અમારી વાતચીત વર્ષોથી ઓછી થઈ ગઈ હતી. રાકેશને મારું પિયરમાં વધારે વાત કરવું પસંદ નહોતું. તે કહેતો કે દરેક વાત પિયરમાં જણાવવાની જરૂર નથી. ધીમે ધીમે મેં જણાવવાનું છોડી દીધું હતું. ફોનની ઘંટડી વાગી. પછી તેનો અવાજ આવ્યો, દીદી. બસ આ એક શબ્દ સાંભળીને મારી આંખો ભરાઈ આવી. મેં મારી જાતને સંભાળી. સવિતા કેમ છે? હું મજામાં છું. તમે? આટલો દિવસો પછી ફોન કર્યો. બધું ઠીક છે ને? મેં થોડી ક્ષણો ચૂપ રહીને કહ્યું, મારે પિતાજીની જમીનના વળતરના પેપર્સ વિશે પૂછવું હતું. તારી પાસે કોઈ કોપી છે? તે તરત જ ગંભીર થઈ ગઈ. દીદી, તમારી પાસે નથી શું? જીજાજીએ ત્યારે કહ્યું હતું કે બધા પેપર્સ એમણે સેફ રાખ્યા છે. હા, સેફ રાખ્યા હતા, હવે મળી નથી રહ્યા. સવિતાએ ઊંડો શ્વાસ લીધો. દીદી, હું ત્યારે પણ કહેતી હતી ને કે તમે કોપી તમારી પાસે રાખો, પણ જીજાજીએ કહ્યું હતું કે તમે ટેન્શન લો છો, તેઓ સંભાળી લેશે. મને યાદ આવ્યું, ખૂબ ધૂંધળું પણ યાદ આવ્યું. સવિતાએ સાચે જ કહ્યું હતું. હું જ ચૂપ કરાવી ગઈ હતી કે પતિ છે, સંભાળી લેશે. સવિતા બોલી, મારી પાસે કદાચ ફોટોકોપી હોઈ શકે છે પિતાજીની જૂની ફાઇલમાં. હું જોઈશ. અને દીદી? હા, બધું ઠીક છે ને ત્યાં? આ એ જ સવાલ હતો જેનાથી હું વર્ષોથી બચતી આવી હતી. મેં જવાબ આપ્યો, ના, બધું ઠીક નથી, પરંતુ કદાચ હવે ઠીક કરવાનું શરૂ કરી રહી છું. ફોનની પેલે પાર થોડી વાર સન્નાટો રહ્યો. પછી સવિતાનો અવાજ ગળગળો થઈ ગયો. દીદી, હું ક્યારની આ દિવસની રાહ જોઈ રહી હતી. તને ખબર હતી? દીદી, બધું નહીં, પણ એટલી ખબર હતી કે તમે ખુશ નથી. તમારો અવાજ લગ્ન પછી બદલાઈ ગયો હતો. પહેલા તમે બોલતા હતા તો લાગતું હતું જાણે ક્લાસમાં ઊભા છો. પાછળથી તમે ફોન પર પણ પરવાનગી લઈને બોલતા હતા. મારી શ્વાસ અટકી ગઈ. ક્યારેક જે દર્દ આપણે છુપાવી રહ્યા હોઈએ છીએ તે આપણા અવાજમાં સૌથી પહેલા દેખાઈ આવે છે. મેં કહ્યું, જો પેપર્સ મળે તો તુરંત ફોટો મોકલજે. મોકલીશ, અને જરૂર પડે તો હું આવી જાઉં. મેં તરત જ ના પાડવા માંડી. આદતથી પર પણ પછી રોકાય. કદાચ જરૂર પડે. આ કહેતાની સાથે જ મને ભીતર એક અજીબ સાહસ મળ્યું. કોઈની પાસે મદદ માંગવી એ કોઈ કમજોરી નહોતી. ખોટા માણસ પર અંધો ભરોસો કરવો એ કમજોરી હતી. જ્યારે હું ઘર પાછી આવી, રાકેશ સ્ટડી રૂમમાં હતો. તેને કદાચ મારી બેંકની ટ્રીપની ખબર હતી. કદાચ ડ્રાઈવરે જણાવ્યું હશે કે હું અચાનકથી નીકળી, કદાચ બિલ્ડિંગ સિક્યોરિટીમાંથી, અથવા કદાચ તે હવે મારી દરેક મૂવમેન્ટ પર નજર રાખી રહ્યો હતો. મેં કિચનમાં જઈને પાણી પીધું. ત્યારે જ તે બહાર આવ્યો. ક્યાં ગઈ હતી? બેંક? કોણે કહ્યું હતું જવાનું? મેં ગ્લાસ મૂક્યો. મને જવા માટે કોઈના કહેવાની જરૂર નથી. તેનો ચહેરો તમતમી ગયો. તને અંદાજો છે તું શું કરી રહી છે? જૂના બંધ એકાઉન્ટ્સ ખોલી રહી છું. મેનેજરને મળી રહી છું. મારી રેપ્યુટેશન રિસ્કમાં મૂકી રહી છું. તારી રેપ્યુટેશન મારા બેંક રેકોર્ડથી રિસ્કમાં કેમ આવશે? તે અડધો કલાક અટકી ગયો. મેં કહ્યું, જો બધું સાફ છે તો ડર ક્યાં છે? તે મારી નજીક આવ્યો. તેનો અવાજ ભીનો હતો. સાફ ચીજો પણ ખોટા હાથે ગંદી દેખાઈ શકે છે. તને બિઝનેસ સમજ નથી આવતો. ટ્રાન્ઝેક્શન થતા રહે છે, ટેક્સ પ્લાનિંગ થાય છે, ફંડ્સ, ઇવેન્ટ્સ. ચોરી નથી થતી. મેં ચોરી નથી કહ્યું. તું વારંવાર એવા પ્રશ્નો પૂછી રહી છે જાણે હું અપરાધી છું. હું પ્રશ્નો એટલા માટે પૂછી રહી છું કારણ કે મારા ડોક્યુમેન્ટ્સ ગાયબ છે. તે અચાનક ખૂબ શાંત થઈ ગયો. આ તેની ખતરનાક શાંતિ હતી. કોણ ભડકાવી રહ્યું છે તને? અર્જુન કે તમારી બહેન? મેં કહ્યું, સચ ખુદ ભડકાવી રહ્યો છે. તે હસ્યો. સચ? સચ આ છે કે તુને જીવનભર આરામ કર્યો છે. મેં તને બહારની ધક્કા ખાવાની દુનિયાથી બચાવી રાખી છે. હવે એક ઓલ્ડ સ્ટુડન્ટે તને સ્ટેજ પર ચડાવી દીધી તો તને લાગતું હોય કે તું કોઈ મહાન ત્યાગમૂર્તિ છે. મેં પહેલી વાર વગર દર્દ છુપાવીને કહ્યું, હું મહાન નથી રાકેશ, પણ હું બેકાર પણ નથી.
તે કંઈ બોલવા જ જતો હતો કે મારા ફોન પર મેસેજ આવ્યો. સવિતાનો હતો. તેણે ફોટોઝ મોકલા હતા. મેં ફોન ખોલ્યો. પહેલી ઇમેજ ધૂંધળી હતી પણ વાંચી શકાતી હતી. જમીન સંપાદન વળતર સ્વીકૃતિ, મારા પિતાનું નામ, ત્યારબાદ કાયદેસર વારસાદારોમાં વિતરણ. પછી એક પેજમાં જેમાં મારો હિસ્સો સાફ લખેલો હતો. બીજી ઇમેજમાં બેંક ડિપોઝિટ સ્લીપ હતી. અમાઉન્ટ મારા જૂના અકાઉન્ટમાં જમા થયો હતો. ત્રીજી ઇમેજે શ્વાસ જ રોકી દીધા. એક ફોટોકોપી ઓથોરાઇઝેશન લેટર હતો. તેના પર મારી સહીઓ હતી. નીચે લખેલું હતું કે હું મારા પતિ રાકેશ ત્રિપાઠીને મારા ફંડ્સ મેનેજ કરવાની મંજૂરી આપું છું. મને તે દિવસ યાદ આવ્યો. રાકેશે કહ્યું હતું, બસ રૂટીન પેપર છે, ટેક્સ સેવિંગ માટે સાઇન કરી દો. હું રસોડામાં હતી. હાથ પર લોટ લાગ્યો હતો. તેણે પેપર ફોલ્ડ કરીને ફક્ત સહી કરવાની જગ્યા બતાવી હતી. મેં પૂછ્યું પણ નહોતું. મેં સાઇન કરી દીધી હતી. પરંતુ ચોથી ઇમેજે મારું આખું શરીર ઠંડુ કરી દીધું. તે એક પાર્ટનરશિપ કેપિટલ ડિક્લેરેશન હતું. મારા કમ્પેન્સેશન ફંડ્સને ત્રિપાઠી અર્બન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના કેપિટલ ઇન્ફ્યુઝન દેખાડવામાં આવ્યા હતા. લાભદાયક નિયંત્રણ સત્તા અને નિયંત્રક સત્તાધિકારી રાકેશ પાસે. મેં સ્ક્રીન રાકેશની તરફ કરી દીધી. આ શું છે? તેણે ફોટો જોયો. તેની આંખોમાં એક પળ માટે શોક આવ્યો. પછી તેણે તુરંત ચહેરો સંભાળી લીધો. તમારી બહેનને આ પેપર્સ ક્યાંથી મળ્યા? પિતાજીની ફાઇલમાંથી. જવાબ દો, આ શું છે? લીગલ ડોક્યુમેન્ટ છે. મને કેમ નથી જણાવવામાં આવ્યું કે મારા હિસ્સાનો પૈસો મારી કંપનીમાં કેપિટલ દેખાડવામાં આવ્યો છે? કારણ કે એ આપણો પૈસો હતો, મારો હિસ્સો હતો. લગ્ન પછી પતિ પત્નીનું બધું કોમન હોય છે. તો કોમન પ્રોફિટ ક્યાં છે? મારા નામના શેર્સ ક્યાં છે? ડિવિડન્ડ ક્યાં છે? મને કંપનીની મીટિંગમાં ક્યારેય કેમ નથી બોલાવવામાં આવી? તે ખીજાઈ ગયો. તું મીટિંગ્સમાં શું કરતી? બેલેન્સ શીટ વાંચતી? રોકાણકારો સાથે વાતચીત કરતી? તું જાણે પણ છે ઓથોરાઇઝ્ડ કેપિટલ શું હોય છે? તેના શબ્દોમાં ફરી એ જ જૂનું ઝેર હતો. પણ આ વખતે હું ડરી નહીં. મેં અડગ થઈને કહ્યું, નહોતી જાણતી, હવે શીખી જઈશ. તે થોડી પણ મને ઘૂરતો રહ્યો. પછી બોલ્યો, તું મને ટોર્ચર કરી રહી છે. ના, હું પોતાનો હિસાબ માંગી રહી છું. પતિથી હિસાબ? જે દિવસે પતિ ભરોસાનો ઉપયોગ કરી લે છે તે દિવસે હિસાબ જરૂરી થઈ જાય છે. તે ગુસ્સામાં સ્ટડી રૂમ તરફ ગયો. પછી પાછો આવ્યો. તેના હાથમાં એક ફાઇલ હતી. તેણે તેને ટેબલ પર પટકડી દીધી. ઠીક છે, જોઈ લે હિસાબ, જોઈ લે તમારું મહાન યોગદાન. મેં ફાઇલ ખોલી. અંદર કેટલીક ફોટોકોપીઝ, કેટલાક બોર્ડ રેઝોલ્યુશન્સ, કેટલાક લોન ડોક્યુમેન્ટ્સ હતા. પણ તેમાં ઘણી જગ્યાએ મારી સહીઓ હતી. કેટલીક સહીઓ મારા જેવી જ હતી, કેટલીક નહીં. હું ઠીક થઈ ગઈ. એક ડોક્યુમેન્ટ પર સહી ખૂબ સાફ હતી, પણ તે મારી નહોતી. મેં હળવેથી કહ્યું, આ મેં સાઇન નથી કરી. રાકેશે તરત કહ્યું, તું ભૂલી ગઈ હોઈશ, હું મારી સહી ઓળખું છું. 25 વર્ષ જૂના ડોક્યુમેન્ટ્સ છે. આ 2002 નો છે. તે ચૂપ થઈ ગયો. મેં બીજું પાનું ઉઠાવ્યું. તેમાં મારા નામથી એક પર્સનલ ગેરંટી દેખાડવામાં આવી હતી અને હું એટલી મોટી લોનની ગેરંટર હોલ્ડર હતી. મને ખબર પણ નહોતી કે મારા નામના લોન ગેરંટી આપવામાં આવી છે. મારા હાથ ધ્રુજવા લાગ્યા, પણ આ વખતે ડરથી નહીં, ગુસ્સાથી. તમે મારા નામે ગેરંટી આપી દીધી? ફેમિલી બિઝનેસ હતો. હું કંપનીમાં શું હતી? ગેરંટી? પણ ગેરંટી આપી દીધી? પ્રોસીજર હતું, તમારી જાણકારી હતી. તમે સાઇન કર્યું. આ મારી સહી નથી. તે અચાનક બરાડ્યો. કઈ કોર્ટમાં સાબિત કરીશ? કોણ માનશે કે પત્નીને પોતાના જ ઘરના ડોક્યુમેન્ટ્સ નહોતા ખબર? લોકો તારા પર હસશે. શારદા કહેશે, 25 વર્ષ એસી ઘરમાં રહ્યા પછી હવે પૈસો જોઈએ છે. તેનો અવાજ રૂમમાં ગુંજી ઉઠ્યો. મેં શાંત રહીને કહ્યું, તને લાગે છે લોકો હસશે એટલા માટે હું ચૂપ રહીશ? તે ભારે શ્વાસ લેતા બોલ્યો, મેં તારા માટે કર્યું. મારા માટે? મેં પૂછ્યું. મને ખૂણામાં બેસાડવા માટે, મને હાઉસવાઇફ બોલીને નાની કરવા માટે, મારી જમીનનો પૈસો કંપનીમાં લગાવવા માટે, મારા નામે ગેરંટી દેવા માટે. મારી સહી જેવી સહી બનાવ. તે એક પગલું આગળ વધ્યો. શબ્દો સંભાળીને બોલ. મેં પણ એક ડગલું પાછળ ન લીધું. સાચું સાંભળવું જોઈએ. તેની આંખો લાલ થઈ ગઈ. તું ભૂલી રહી છે કે તું આ ઘરમાં કોના ભરોસે રહે છે? મેં હળવેથી કહ્યું, ના. આજે યાદ આવ્યું કે હું પોતાના જ ત્યાગના ભરોસે આટલા વર્ષોથી ઊભી હતી. બસ ક્રેડિટ તમે લેતા રહ્યા. ગુસ્સાથી તે ફાટી પડ્યો. ત્યાગ, ત્યાગ. ઓરતોને આ શબ્દ ખૂબ ગમે છે. 2 ચૂડીઓ વેચી દીધી તો પૂરી જિંદગી દેવી બનીને બેસી જશો.
મેં કંપની બનાવી, લોકોને જોબ દીધી, બેંક સંભાળી, માર્કેટમાં નામ બનાવ્યું. તે શું કર્યું? મેં શાંત સ્વરમાં કહ્યું, મેં એક બાળકને ભણાવ્યું. તે આજે 5000 બાળકોને ભણાવી રહ્યો છે. તમે કંપની બનાવી, પણ તેમાં મારા નામનો પૈસો છુપાવ્યો. ફરક એટલો જ છે. તેના ચહેરા પર છોટ અને ધૃણા એક સાથે આવી ગઈ. તું અર્જુન મહેરાની સામે મને નીચો દેખાડવા માંગે છે? ના, તે પોતાને મારી સામે નીચો કરી દીધો છે. ઘરમાં બિલકુલ સન્નાટો છવાઈ ગયો. સાંભળી લે શારદા, જો તું આ પેપર્સ ક્યાંક બહાર દેખાડીશ, જો તું અર્જુનને કે કોઈ લોયર સાથે વાત કરીશ, તો હું કહી દઈશ કે તું માનસિક રીતે અનસ્ટેબલ છે. કહીશ કે તને યાદશક્તિની પ્રોબ્લેમ છે. બધાને ખબર છે તું પબ્લિક લાઈફથી દૂર રહી છે. લોકો મારી વાત માનશે. મારી કરોડરજ્જુમાં ઠંડી ઉતરી ગઈ. આ માત્ર ઝઘડો નહોતો, આ એ જૂનો ડર હતો જેને ઘણી બધી ઓરતો ઓળખે છે. જ્યારે તેમના પ્રશ્નોને પાગલપન કહીને દબાવી દેવામાં આવે છે, જ્યારે તેમના દર્દને ઇમેજિનેશન કહેવામાં આવે છે, જ્યારે તેનામાં સાચે જ ઇમોશનલ ઇન્સ્ટેબિલિટી કહીને ખારીજ કરી દેવામાં આવે છે. મેં તેની આંખોમાં જોતા કહ્યું, તું આ પણ કરી શકે છે? તે બોલ્યો, હું પોતાનું ઘર બચાવવા માટે કંઈ પણ કરી શકું છું. મેં કહ્યું, ઘર કે પોતાનો નકાબ? તે કંઈ ન બોલ્યો. મેં ફાઇલમાંથી તે ડોક્યુમેન્ટ્સની ફોટો મારા ફોનમાં લેવી શરૂ કરી દીધી. તે ઝપટીને આપ્યો, ફોન આપ. મેં ફોન પાછળ કરી દીધો. ના શારદા, ફોન આપ. ના. તેણે મારો હાથ પકડવાની કોશિશ કરી, પણ આ વખતે મેં જોરથી હાથ છોડાવી લીધો. હાથ અડાડતો નહીં. મારો અવાજ એટલો તેજ નીકળ્યો કે કદાચ હું ખુદ પણ ચોંકી ગઈ. રાકેશ પણ રોકાઈ ગયો. મેં એક એક ડોક્યુમેન્ટની ફોટો લીધી. પર્સનલ ગેરંટી, પાર્ટનરશિપ ડિક્લેરેશન, સસ્પિશિયસ સાઇન લેટર, બોર્ડ રેઝોલ્યુશન, લોન પેપર. પછી ફાઇલ બંધ કરી અને મારા પર્સમાં બેંક એકનોલેજમેન્ટ, અર્જુનની રિસીટ કોપી અને ફોન રાખી લીધો. રાકેશ મને જોતો રહ્યો. તને ખબર નથી તું કઈ આગ સાથે રમી રહી છે, તેણે કહ્યું. મેં જવાબ આપ્યો, હું 25 વર્ષથી સળગાઈ ગઈ છું રાકેશ. હવે ધુમાડો દેખાવા લાગ્યો છે તો તને ડર લાગવા લાગ્યો છે. હું બેડરૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો. પહેલી વાર મેં અંદરથી લોક લગાવ્યો. બહાર થોડી વાર સુધી તેના પગલાંનો અવાજ આવતો રહ્યો. પછી સ્ટડી રૂમનો દરવાજો જોરથી બંધ થયો. હું બેડ પર બેસી ગઈ. શરીર ધ્રુજી રહ્યું હતું. મેં ફોન ખોલ્યો અને ડોક્યુમેન્ટ્સની ફોટો જોઈ. હર ફોટો જાણે મારા જીવનના એક જૂઠનો એક્સરે હતો. હું સમજી રહી હતી કે આ રસ્તો આસાન નહીં હોય. સોસાયટી પૂછશે, આટલા વર્ષો પછી શું જરૂર હતી? કેટલાક લોકો કહેશે, પતિએ પૈસા લગાવ્યા તો ઘર માટે જ લગાવ્યા હશે. કેટલીક મહિલાઓ પણ કહેશે, ઘરની વાત ઘરની અંદર જ રાખવી જોઈએ. પણ જે ઘર કોઈની ઓળખ ખાઈ જાય તેની દિવાલોને પવિત્ર કેવી રીતે કહી શકાય? મારા ફોન પર અર્જુનનો મેસેજ આવ્યો, મેડમ તમે સુરક્ષિત પહોંચી ગયા. જો વાત કરવી હોય તો હું અવેલેબલ છું. મેં ખૂબ વાર સુધી તે મેસેજને જોયો. મને ડર હતો કે જો મેં તેને બધું કહી દીધું તો મામલો વધુ મોટો થઈ જશે. પણ પછી બેંક મેનેજરની વાત યાદ આવી. રેકોર્ડ્સ રહે છે, તેને કાઢવા પડે છે. મેં રિપ્લાય લખ્યો, મને કેટલાક ડોક્યુમેન્ટ્સ મળ્યા છે, કેટલીક સહીઓ મારી નથી લાગતી. મારા જૂના ફંડ્સ કંપનીમાં યુઝ થયા છે. મારે સાચું જાણવું છે, મદદ નહીં, સાચો રસ્તો જોઈએ. થોડી જ મિનિટોમાં તેનો જવાબ આવ્યો, સાચો રસ્તો જ સૌથી મજબૂત મદદ હોય છે. કાલે હું તમને એક સિનિયર મહિલા લોયર સાથે મળી શકું છું. નિર્ણય આપનો હશે. મેં પહેલી વાર વગર અચકાટે લખ્યો, ઠીક છે. પછી મેં ફોન સાઈડમાં મૂક્યો અને પેલી પોટલી ફરી ખોલી. માની તસવીર કાઢી. તેમના ચહેરા પર એ જ સ્થિર કરુણા હતી, જાણે કહી રહી હોય, મોડું થયું છે પણ તું જાગી ગઈ છે. મેં તસવીરમાં કહ્યું, માં, તમે કહ્યું હતું ઓળખ ભૂલતી નહીં. હું ભૂલી ગઈ હતી પણ હવે શોધી રહી છું. સવાર સુધી હું સૂઈ શકી નહીં, પણ તે રાત્રે પહેલી વાર મને ઊંઘની કમીથી થાક નહીં. એક અજીબ સ્પષ્ટતા મળી, જાણે મારા જીવનને ધૂળ ભરેલી અલમારી ખુલી ગઈ હતી અને તેમાંથી ફક્ત જૂના કાગળો નહીં, મારું પોતાનું નામ બહાર આવી ગયું હતું. બીજા દિવસે મારે લોયરને મળવાનું હતું. મારે બેંક રેકોર્ડ્સની રાહ જોવાની હતી. મારે સવિતા પાસેથી ઓરિજિનલ ફોટોકોપીઝ મંગાવવાની હતી અને સૌથી જરૂરી મારે એ શોધી કાઢવાનું હતું કે મારા નામે કેટલા ડોક્યુમેન્ટ્સ એવા હતા જેના પર મેં ભરોસામાં સાઇન કરી હતી અને કેટલા એવા હતા જેના પર મારું નામ લખીને મારું જીવન ગીરવે મૂકી દેવામાં આવ્યું હતું. રાકેશ હજી પણ વિચારી રહ્યો હતો કે તે મને ડરાવી દેશે, પણ તેને ખબર નહોતી કે જે ઓરતને તે 25 વર્ષથી
સૂપ સમજી રહ્યો હતો. તે ચૂપ હતી, ખાલી નહોતી. મારી પાસે હવે 3 ચીજો હતી. એક જૂની ફી રિસીટ, જેણે મને યાદ અપાવ્યું હતું કે હું કોઈનું જીવન બદલી ચૂકી હતી. એક બેંક એકનોલેજમેન્ટ, જેણે સાબિત કર્યું હતું કે રેકોર્ડ્સ મીટતા નથી, બસ છુપાવવામાં આવે છે. અને મારા ફોનમાં તે ફોટોઝ, જેનાથી કદાચ રાકેશ ત્રિપાઠીની પૂરી બનાવેલી ઇજ્જત હલી શકતી હતી. મેં બારી ખોલી. બહાર ગુરુગ્રામની સવાર ધીમે ધીમે જાગી રહી હતી. દૂર કોઈ મંદિરથી આરતીનો અવાજ આવી રહ્યો હતો. નીચે રસ્તા પર દૂધવાળો સ્કૂટર રોકીને કેરેટ ઉતારી રહ્યો હતો. કોઈ ફ્લેટથી, કોઈ પોતાની રોજની ચાલમાં ચડી રહ્યું હતું. પણ મારી જિંદગી હવે બચાવવા માટે ચૂપ રહેવાની નહોતી. આજ સુધી હું ઘર બચાવવા માટે ચૂપ રહી હતી. હવે મારે સાચું બચાવવા માટે બોલવાનું હતું. બીજી સવારે પહેલીવાર પોતાના રૂમનો દરવાજો ખોલતા પહેલા મેં ખુદને પૂછ્યું કે શું હું ડરી રહી છું? જવાબ તરત ન આવ્યો. હાથ હજી પણ હલકો ધ્રુજી રહ્યો હતો. રાતભર ઊંઘ નહોતી થઈ અને આંખો નીચે થાક સાફ દેખાઈ રહ્યો હતો. પણ ભીતર ક્યાંક એક નાની આગ સળગી રહી હતી. એ જ આગ જે વર્ષો પહેલા માં સરસ્વતી વિદ્યાલયના તે તૂટેલા ક્લાસરૂમમાં સળગતી હતી. જ્યારે હું બાળકોને કહેતી હતી કે ગરીબીથી મોટો દુશ્મન હાર માનવી છે, આજે એ જ વાત ખુદને કહેવાની હતી. મેં સાદી કોટનની હલકી નીલી સાડી પહેરી, વાળને કસાક બાંધ્યા, કપાળ પર નાની બિંદી લગાવી, પૂજાના રૂમમાં ગઈ, તુલસીને પાણી આપ્યું અને માની તસવીર સામે હાથ જોડીને ઊભી રહી ગઈ. માં, આજે મને ડરથી વધારે સાફ મગજ આપજે, મેં મનોમન કહ્યું. જ્યારે હું ડાઇનિંગ એરિયામાં પહોંચી, રાકેશ પહેલેથી બેઠો હતો. તેની સામે ચા રાખી હતી, પણ તેને સ્પર્શી નહોતી. આંખો લાલ હતી. કદાચ તે પણ રાતભર સૂતો નહોતો, પણ તેના ચહેરા પર પસ્તાવો નહોતો, ફક્ત નારાજગી અને હિસાબ હતો. આજે ક્યાં જવાની તૈયારી છે? તેણે અખબાર ખોલ્યા વગર પૂછ્યું. લોયરને મળવા. તેની ગરદન ધીમેથી ઊંચી થઈ. શા માટે? મારા ડોક્યુમેન્ટ સમજવા માટે. તે ખુરશીથી પાછળ ટેક થઈ ગયો. તું ખરેખર આ તમાશો આગળ વધારવા માંગે છે? મેં શાંત સ્વરમાં કહ્યું. તમાશો મેં જ શરૂ કર્યો છે. ઘરની વાત લોયર સુધી લઈ જઈશ? ઘરની વાત ત્યાં સુધી ઘરની રહે છે જ્યારે ઘરની અંદર સાચું બોલવાની જગ્યા હોય. તે હલકો હસ્યો. અને તને લાગે છે કોઈ લોયર તને મારી સાથે ઊભી કરી દેશે? તારી પાસે શું છે? કેટલાક જૂના ફોટોઝ, કેટલાક ડોક્યુમેન્ટ્સ જેના મિનિંગ તને ખબર નથી, બેંક એપ્લિકેશન અને પેલા અર્જુન મહેરાનું ઇમોશનલ ડ્રામા. મેં મારું પર્સ ઉઠાવ્યું. મારી પાસે સવાલો છે. ક્યારેક શરૂઆત માટે એટલા પૂરતા હોય છે. તે અચાનક ઊભો થયો. શારદા, આખરી વાર કહી રહ્યો છું, આ રસ્તા પર ન જઈશ. તને અંદાજો નથી કે તું ખુદને કેટલી મુશ્કેલીમાં મૂકી રહી છે. કોર્ટ, પોલીસ, બેંક, લોયર્સ, આ બધું તારા ગજાની વાત નથી. મેં દરવાજા તરફ ચાલતા કહ્યું. મેં 12 વર્ષના બાળકની જિંદગી બદલવાનો ફેસલો પણ કોઈને પૂછીને નહોતો કર્યો. આ પણ શીખી જઈશ. પાછળથી તેનો અવાજ આવ્યો. તને પસ્તાવો થશે. હું રોકાઈ નહીં. બિલ્ડિંગની નીચે સવિતા મારી રાહ જોઈ રહી હતી. હું તેને જોઈને થોડી પળ માટે ત્યાં જ અટકી ગઈ. મારી નાની બહેન, જે ક્યારેક મારી છોટી ગૂંથતી હતી અને મારી ચોપડીઓ પર કવર ચઢાવતી હતી, આજે મારી સામે ઊભી હતી. ઉંમરે તેના ચહેરા પર પણ રેખાઓ બનાવી દીધી હતી, પણ આંખોમાં એ જ અપનાપણું હતું. તેણે કંઈ ન પૂછ્યું, બસ આગળ વધીને મને ગળે લગાવી લીધી. એ ગળે લગાવવામાં એ બધું હતું જે મેં 25 વર્ષમાં ખોઈ દીધું હતું. માયકાની સુગંધ, પોતાની બોલીની ગરમાહટ, વગર પરમિશન વાળી ચિંતા અને એ ભરોસો જે વગર દસ્તાવેજના પણ સાચો હોય છે. સવિતાએ મારા કાન પર હાથ ફેરવતા કહ્યું, દીદી, હવે તમે એકલા નથી. હું રડવા નહોતી માંગતી, પણ આંખો ભરાઈ આવી. મને લાગતું હતું કે તમે લોકો વિચારતા હશો કે હું ખુદ દૂર થઈ ગઈ. અમે જાણતા હતા દીદી, કેટલાક દરવાજા બહારથી બંધ દેખાય છે, કેટલાક અંદરથી. તમારો દરવાજો ડરે બંધ કર્યો હતો. અમે ઓટોમાં બેઠા અને અર્જુન દ્વારા મોકલેલા સરનામે પહોંચ્યા. તે એક મહિલા લોયરની ઓફિસ હતી, દક્ષિણ દિલ્હીમાં. નામ હતું અદિતિ રાણા. ઉંમર આશરે 55ની આસપાસ. સફેદ કોટન સાડી, સિલ્વર ફ્રેમમાં ચશ્મા અને બોલવાની રીત એવી કે સામેવાળો ખુદ બખુદ સીધો બેસી જાય. અર્જુન ત્યાં નહોતો. આ જોઈને મને રાહત મળી. તેણે ખરેખર મારી વાત માની હતી. મને મદદ જોઈતી હતી, પણ મારો ફેસલો મારો હોવો જોઈએ હતો. અદિતિજીએ અમને બેસાડ્યા. તેમણે ચા મંગાવી. પછી બોલ્યા, શારદાજી, અર્જુને ફક્ત એટલું જણાવ્યું છે કે આ ડોક્યુમેન્ટ્સ અને ફાઇનાન્શિયલ કંટ્રોલનો મામલો છે. બાકી હું
આપના મોઢે સાંભળવા માંગુ છું. આરામથી બોલો, અહીં કોઈ ઉતાવળ નથી. મેં પહેલી વાર પૂરી વાત કોઈ બહારની વ્યક્તિને જણાવી. ફાઉન્ડેશનની વાત, જૂના સ્ટુડન્ટની ઓળખ, ફી રિસીટ, મિસિંગ પાસબુક, જમીન કમ્પેન્સેશન, બેંક વિઝિટ, સસ્પિશિયસ સહ્યો, પર્સનલ ગેરંટી અને રાકેશની ધમકી કે તે મને મેન્ટલી અનસ્ટેબલ કહી દેશે. અદિતિ વચ્ચે વચ્ચે નોંધ કરતી રહી. તેમણે એકવાર પણ મને ઇન્ટરપ્ટ ન કરી. જ્યારે હું ચૂપ થઈ, તેણે ચશ્મા ઉતાર્યા અને સીધા મારી આંખોમાં જોયું. સૌથી પહેલા તમે એ સમજી લો કે તમે મોડા આવ્યા છો, પણ ખોટા નથી આવ્યા. મારા ભીતર જાણે કોઈ ગાંઠ છૂટી થઈ. તેમણે ડોક્યુમેન્ટ્સ જોયા, હર ફોટો ઝૂમ કરીને વાંચી. કેટલીક જગ્યાએ તેમણે તારીખો લખી, કેટલીક જગ્યાએ સહીઓ સરખાવી. પછી બોલ્યા, અહીં 3 પેરેલલ સીજો છે. એક, તમારા સ્ત્રીધન અને માયકાથી આવેલા ફંડ્સનો મિસયુઝ. 2, તમારા નામે પોસિબલ ફોર્જરી અથવા અપૂરતી માહિતી સાથેની નાણાકીય સંમતિ પત્ર. 2, તમારા નામે પોસિબલ ફોર્જરી અથવા અપૂરતી માહિતી સાથેની નાણાકીય સંમતિ. 3, તમારા હસબન્ડની કંપનીના ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ્સ, જેમાં જો ખોટું ડિક્લેરેશન થયું છે તો તે કોર્પોરેટ ફ્રોડ તરફ જઈ શકે છે. સવિતાએ ગભરાઈને પૂછ્યું, એનો મતલબ દીદી ફસાઈ શકે છે? અદિતિજીએ કહ્યું, જો આ ચૂપ રહી તો વધારે જોખમ છે. જો ટાઈમલી રિટર્ન રેકોર્ડ બનાવશે તો પ્રોટેક્શન મજબૂત થશે. મેં હળવેથી પૂછ્યું, મારે શું કરવું પડશે? તેમણે આંગળીઓ પર ગણવાનું શરૂ કર્યું. બેંકથી સર્ટિફાઈડ સ્ટેટમેન્ટ માંગો. જૂની પ્રમાણિત જમીન વળતર કોપી રેવન્યુ ઓફિસથી કઢાવો. જે ડોક્યુમેન્ટ્સ પર શંકા છે તેની ફોરેન્સિક હેન્ડરાઇટિંગ એક્ઝામિનેશનની રિક્વેસ્ટ કરી શકાય છે. કંપની રેકોર્ડ્સ MCA પોર્ટલથી કાઢવામાં આવશે. લોન ગેરંટી કઈ બેંકમાં અપાય છે આ ટ્રેસ થશે. અને સૌથી જરૂરી, આજથી કોઈ પણ વાતચીત ફોન પર થાય તો રેકોર્ડ રાખો. કોઈ પણ ડોક્યુમેન્ટ મળે તો ફોટો નહીં, સ્કેન કોપી અને સેફ બેકઅપ રાખો. ભાવાત્મક સામનો ઓછો, લેખિત પુરાવો વધારે. મેં તેમની વાત ધ્યાનથી સાંભળી. આટલા વર્ષોમાં મેં ઘર ચલાવતા શીખ્યું હતું, પણ હવે મારે પોતાનું જીવન બચાવતા શીખવું હતું. અદિતિજીએ એક પેપર મારી તરફ આગળ વધાર્યો. આ લીગલ નોટિસનો ડ્રાફ્ટ નથી, હજુ નહીં. આ ફક્ત પ્રિઝર્વેશન લેટર છે. તેમાં લખેલું હશે કે તમારા ડોક્યુમેન્ટ્સ ગાયબ છે, તમારા નામથી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થયા છે અને તમે રેકોર્ડ્સની કોપીઝ માંગો છો. આનાથી પછી કોઈ નહીં કહી શકે કે તમને બધું ખબર હતી અને તમે ક્યારેય ઓબ્જેક્શન નથી કર્યું. મેં પૂછ્યું, શું આનાથી ઘર તૂટી જશે? અદિતિજીએ લાંબો શ્વાસ લીધો. ઘર સાચું બોલવાથી નથી તૂટતું ચારદાજી. ઘર જૂઠ પહેલેથી જ તૂટી ચૂક્યું હોય છે. સાચું ફક્ત તેની અવાજ આપે છે. આ સાંભળીને હું થોડી વાર ચૂપ રહી. મારા મનમાં રાકેશનો ચહેરો આવ્યો. 25 વર્ષની આદતો આસાનીથી નથી તૂટતી. તે મારો પતિ હતો. તેની સાથે મેં તહેવારો મનાવ્યા હતા, સગા સંબંધો નિભાવ્યા હતા, બીમારીમાં દવા આપી હતી, તેની પસંદનું ખાવાનું બનાવ્યું હતું, તેના પેરેન્ટ્સની સેવા કરી હતી. સાચું આ પણ હતું કે દરેક દિવસ ફક્ત ખરાબ નહોતો. કેટલાક સામાન્ય દિવસો પણ હતા, કેટલીક યાત્રાઓ, કેટલાક ફેમિલી ફોટો, કેટલીક એવી વાતો જેને પૂરી રીતે નકારવી આસાન નહોતી. પણ શું કેટલાક સામાન્ય દિવસોના કારણે 25 વર્ષની ચૂકીને ન્યાય કહી શકાય? અદિતિજી જાણે મારા મનની વાત વાંચી રહી હોય. તેમણે કહ્યું, તમારે બદલો નથી લેવો, તમારે તમારું સાચું રેકોર્ડ પર લાવવાનું છે. બંનેમાં ફરક છે. મેં માથું હલાવ્યું. મને બદલો નથી જોઈતો, મારે મારું નામ પાછું જોઈએ છે. સવિતાએ મારો હાથ પકડી લીધો. ઓફિસમાંથી બહાર નીકળતી વખતે અદિતિજીએ કહ્યું, અને એક વાત, જો તમારા હસબન્ડે તમને મેન્ટલી અનસ્ટેબલ કહેવાની ધમકી આપી છે તો તમે આજથી જ એક જનરલ ફિઝિશિયન અથવા કાઉન્સિલરથી રૂટીન કન્સલ્ટેશન લઈ શકો છો. કારણ કે તમારે ખુદનો રેકોર્ડ બનાવવો પડશે, કોઈ બીજાના ખોટા રેકોર્ડ બનાવવા પહેલા. મેં પહેલી વાર સમજી લીધું કે જૂઠ સામે લડાઈ માત્ર સાચું બોલવાથી નથી થતી, સાચાને યોગ્ય જગ્યાએ નોંધવાથી થાય છે. બપોરે અમે બેંક ગયા, પછી નોટરી ઓફિસ, પછી કુરિયર સેન્ટર. સવિતા મારી સાથે રહી. તેણે હર ડોક્યુમેન્ટની કોપી બનાવી. તેણે મારા ફોનમાં ક્લાઉડ બેકઅપ સેટ કર્યો. તેણે કહ્યું, દીદી હવે કોઈ પેપર ફક્ત પોટલીમાં નહીં રહે, ડિજિટલ પણ રહેશે. હું હસી પડી. તું તો ખૂબ મદદરૂપ થઈ ગઈ છે. તે બોલી, તમને પણ થવું પડશે. સાંજ સુધી હું થાકી ચૂકી હતી, પણ ભીતરમાં હલકાપણો હતો, જાણે હર સર્ટિફાઈડ કોપી મારા કાંધા પરથી એક બોજ ઓછો કરી રહી હતી.
ઘર પાછા ફરતા પહેલા મેં અર્જુનને મેસેજ કર્યો, લોયરને મળી લીધી, પ્રોસેસ શરૂ થઈ રહી છે. તમે રસ્તો બતાવ્યો, પણ ચાલવાનું મારે છે, ધન્યવાદ. થોડી જ વારમાં તેનો રિપ્લાય આવ્યો, હું એ જ ઈચ્છતો હતો મેડમ, તમે ચાલશો તો રસ્તો બનશે. મેં ફોન બંધ કરી દીધો. એ એક લાઈને મને ઊંડાણથી સ્પર્શ કર્યો, પણ મેં ખુદને સંભાળી લીધી. આ વાર્તા અર્જુનની નહોતી, આ મારી વાર્તા હતી. તેણે મારા જૂના કર્મોનું સન્માન કર્યું હતું, પણ મારી લડાઈ મારે જ લડવાની હતી. જ્યારે હું ઘર પહોંચી, રાકેશ ડ્રોઈંગ રૂમમાં મારી રાહ જોઈ રહ્યો હતો. તેની સામે વિસ્કીનો ગ્લાસ હતો, જે અડધો ભરેલો હતો. તે ગ્લાસને ફેરવી રહ્યો હતો, પણ પી નહોતો રહ્યો. ટીવી બંધ હતું. ઘરમાં અસામાન્ય ખામોશી હતી. બહુ ફરી આવી? તેણે પૂછ્યું. કામ હતું, લોયર, બેંક, નોટરી, બધું સોફા પર મૂકી દીધું. તેની આંખો સંકોચાઈ ગઈ. તને લાગે છે મને ખબર નહીં પડે? હવે છુપાવા જેવું કંઈ નથી. તે ઊભો થયો. તું લીગલ નોટિસ મોકલી રહી છે? પ્રિઝર્વેશન લેટર? પોતાના ડોક્યુમેન્ટ્સ માંગે છે? મારા ઘરમાં રહીને મારા વિરુદ્ધ પેપર્સ મોકલીશ? મેં શાંત થઈને કહ્યું, આ ઘર ફક્ત તમારું નથી. જો મારા ફંડ્સ લાગ્યા છે તો કમસે કમ આ વાતની તપાસ થશે. તે અચકાયો. તપાસ? તું તપાસ કરાવીશ શારદા? તું સમજતી કેમ નથી? આ વર્લ્ડ તારા સ્કૂલના બાળકોની જેમ નથી, જ્યાં ઓનેસ્ટીનું લેસન ભણાવ્યું અને બધું ઠીક થઈ ગયું. અહીં પાવર ચાલે છે. લોકો મારી સાથે છે. મેં કહ્યું, તો રેકોર્ડ્સ મારી સાથે હશે. તેણે ગ્લાસ ટેબલ પર મૂકી દીધો. અર્જુન મહેરા તારો ઉપયોગ કરી રહ્યો છે. મેં જવાબ આપ્યો, અત્યાર સુધી જેણે મારો ઉપયોગ કર્યો છે તેનું નામ અર્જુન નથી. તેનો ચહેરો કઠોર થઈ ગયો. તું ઈચ્છે છે શું? આ પ્રશ્ન પહેલી વાર તેણે સાચે પૂછ્યો હતો. 25 વર્ષમાં તેણે ઘણીવાર પૂછ્યું હતું. જમવાનું શું છે? મારી ફાઇલ ક્યાં છે? કોની સાથે વાત કરી રહી છે? પણ તું ઈચ્છે છે શું? કદાચ ક્યારેય નહીં. મેં હળવેથી કહ્યું, હું ઈચ્છું છું કે મારા નામથી જોડાયેલા બધા ફાઇનાન્શિયલ રેકોર્ડ સામે આવે. જો મારા ફંડ્સ તમારી કંપનીમાં લાગ્યા છે તો મને ઓનરશિપ અને હિસાબ જોઈએ. જો મારી સહીઓ ફોર્જ છે તો સાચું નોંધાવવું જોઈએ. જો તમે મને ધોખામાં રાખી છે તો હું કાનૂની રસ્તો પસંદ કરીશ. અને જો તમને લાગે છે કે હું માનસિક રીતે અનસ્ટેબલ છું તો આ વાત તમે કોર્ટમાં કહી શકો છો. મારી પાસે આપણો મેડિકલ રિપોર્ટ, બેંક રેકોર્ડ અને લીગલ રેકોર્ડ હશે. તે મને ઘૂરતો રહ્યો. કદાચ તેને મારા શબ્દોની અપેક્ષા નહોતી. આ એ શારદા નહોતી જે ડિનર ટેબલ પર તાણો સાંભળીને પાણી લેવા ચાલી જતી હતી. અને આપણા લગ્ન? તેણે પૂછ્યું. મારા ભીતરમાં દર્દ ઉઠ્યો. સાચું ભલે ગમે તેટલું જરૂરી હોય, લગ્ન શબ્દનું વજન હલકું નથી હોતું. ખાસ કરીને બાળપણથી શીખવાડવામાં આવે છે કે લગ્ન નિભાવવાના હોય છે, ભલે ખુદ તૂટી જાવ. મેં તેની તરફ જોઈને કહ્યું, લગ્ન સન્માનથી ચાલે છે, ફક્ત સરનેમથી નહીં. મતલબ હવે હું અલગ રૂમમાં રહીશ અને જ્યાં સુધી ડોક્યુમેન્ટ્સ ક્લિયર નથી થતા તમારી સાથે કોઈ ફાઇનાન્શિયલ ડિસિઝન નહીં લઉં. તો મને છોડી રહી છે? મેં કહ્યું. હું ખુદને પકડી રહી છું. તે ગુસ્સાથી ધ્રુજવા લાગ્યો. તને લાગે છે સોસાયટી તારો સાથ આપશે? સગા સંબંધીઓ શું કહેશે? લોકો બોલશે 55-60ની ઉંમરે औरतને અચાનક આઝાદી જોઈએ છે. બોલશે કોઈ અમીર આદમીએ મગજ બગાડી નાખ્યું છે. બોલશે પતિનું ઘર છોડીને ઇજ્જત નથી બચતી. મેં તેની વાત પૂરી સાંભળી. પછી કહ્યું, લોકો એ પણ બોલશે કે એક औरते 25 વર્ષો પછી પોતાના ડોક્યુમેન્ટ્સ વાંચ્યા. કદાચ કેટલીક औरतो એ જ દિવસે પોતાની પાસબુક શોધશે. તેણે મને એવી રીતે જોયું જાણે હું ખરેખર તેના કંટ્રોલમાંથી બહાર જઈ ચૂકી છું. આગામી કેટલાક દિવસો ઘર યુદ્ધ ક્ષેત્ર જેવા થઈ ગયા. અમે એક જ ઘરમાં રહેતા હતા, પણ વાત ફક્ત જરૂરી પર થતી. રાકેશે સગા સંબંધીઓને ફોન કરવાનું શરૂ કર્યું. સૌથી પહેલા તેની મોટી બહેનનો કોલ આવ્યો. શારદા, આ શું સાંભળી રહી છું? તું લોયર વકીલ કરી રહી છે? ઘરની વાત લઈને બહાર જવી ઠીક નથી હોતી. મેં વિનમ્રતાથી કહ્યું, દીદી, જો ઘરની અંદર જવાબ મળી ગયો હોત તો બહાર ન જવું પડત. પછી તેના મામાનો કોલ આવ્યો. બેટા, આદમી બિઝનેસમાં ક્યારેક પત્નીના નામથી કામ કરે છે. આમાં એટલું ખરાબ માનવાની શું જરૂર? મેં પૂછ્યું, જો મામીજીના નામે લોન ગેરંટી દેવાઈ જાય અને તેમને ખબર ન હોય તો શું તમે પણ આજ કહેશો? ફોન પર સન્નાટો છવાઈ ગયો. ધીમે ધીમે મને સમજાયું કે સોસાયટી ક્યારેય સાચું નથી જોતી, ફક્ત વ્યવસ્થા બચાવવા માંગે છે. અને તે વ્યવસ્થામાં औरतની છૂટકીને સંસ્કાર કહેવામાં આવે છે. પણ આ વખતે હું રોકાવા વાળી નહોતી. 3 અઠવાડિયા પછી
બેંકથી પેલું સર્ટિફાઈડ સ્ટેટમેન્ટ આવ્યું. હું સવિતા અને અદિતિજી તેમની ઓફિસમાં બેઠા હતા. તેમણે પેજને એક એક કરીને જોયું. અમાઉન્ટ સાફ હતું. પિતાજીની જમીન કમ્પેસેશનનો મારો હિસ્સો મારા જૂના અકાઉન્ટમાં જમા થયો. પછી 2 ફિક્સ્ડ ડિપોઝિટ બની. પછી તે સમય પહેલા તોડવામાં આવી. પછી રકમ ત્રિપાઠી અર્બન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના કરંટ અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ. ટ્રાન્સફર ઓથોરાઇઝેશન પર સહી હતી. અદિતિજીએ મારી તરફ જોયું. આ સહી આપની છે? મેં ધ્યાનથી જોયું. આ મારી હોઈ શકે છે, પણ મને યાદ નથી કે આ ક્યાં માટે હતી. કદાચ ફોન કરીને સાઇન કરવાઈ હશે. તેમણે કહ્યું, અનઇન્ફોર્ડ કન્સન્ટનો આર્ગ્યુમેન્ટ બનશે, પણ આગળ જુઓ. આગળના ડોક્યુમેન્ટમાં 2017ની પર્સનલ ગેરંટી હતી. તેના પર સહી મારી નહોતી. મેં તુરંત કહ્યું, આ મારી નથી. અદિતિજીએ બંને સહીઓ સાઈડ બાય સાઈડ રાખી. આ ફોરેન્સિક તપાસમાં જશે. પછી MCA રેકોર્ડ્સ આવ્યા. કંપનીમાં મારા ફંડ્સને અનસિક્યોર્ડ ફેમિલી કોન્ટ્રીબ્યુશનની જેમ દેખાડવામાં આવ્યા હતા, પણ મને શેર હોલ્ડર નહોતી બનાવાઈ. મારા નામનો ઉપયોગ લોન ક્રેડિબિલિટી માટે કરાયો હતો. કેટલાક બોર્ડમાં મને પ્રમોટ ફેમિલી સપોર્ટ બતાવાઈ હતી, જ્યારે મને કંપની અફેર્સની કોઈ જાણકારી નહોતી. મારા હાથ ઠંડા પડી ગયા. મેં કહ્યું, મતલબ મારી જમીનનો પૈસો ગયો, પણ મારું નામ ક્યાંય માલિકીની જેમ નહીં. અદિતિજીએ કહ્યું, અત્યાર સુધી જે દેખાઈ રહ્યું છે તેમાં તમને ઇકોનોમિક કોન્ટ્રીબ્યુટરની જેમ યુઝ કરવામાં આવી છે, અધિકાર આપ્યા વગર. સવિતાએ ગુસ્સાથી કહ્યું, આ તો સીધો ધોખો છે. અદિતિજીએ કામ વોઇસમાં કહ્યું, ભાવનાથી નહીં, પ્રૂફથી બોલીશું. પ્રૂફ મજબૂત થઈ રહ્યો છે. આ વચ્ચે અર્જુનની કંપનીની અદિતિએ પણ પોતાનું કામ પૂરું કર્યું. મેરા ગ્લોબલે રાકેશની કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ રિજેક્ટ કરી દીધું. મિસરિપ્રેઝન્ટેશન ઓફ ફાઇનાન્શિયલ પોઝિશન, અનસપોર્ટેડ કેપિટલ ડિક્લેરેશન એન્ડ પેન્ડિંગ લીગલ ક્લેરિફિકેશન. આ લેટર જ્યારે રાકેશને મળ્યો ત્યારે તેણે પહેલીવાર સાચે પેનિક કર્યું. તે રાત્રે તે મારા રૂમની બહાર આવ્યો. અવાજ પહેલા જેવો કઠોર નહોતો. શારદા. મેં દરવાજો ખોલ્યો, પણ તેને અંદર ન બોલાવ્યો. તે બોલ્યો, તું ઈચ્છે છે હું બરબાદ થઈ જાઉં? મેં કહ્યું, હું ઈચ્છું છું સાચું સામે આવે. સાચું સામે આવ્યું તો કંપની બંધ થઈ જશે, સ્ટાફની સેલરીઝ રોકાઈ જશે, બેંક લોન ડિફોલ્ટ થઈ જશે, લોકો રસ્તા પર આવી જશે. શું તને આ બધું સારું લાગશે? આ એ જ જૂનો રસ્તો હતો, મારા પ્રશ્નને બીજાના દુઃખનું કારણ બનાવી દેવો. મેં શાંત થઈને કહ્યું, જ્યારે ફંડ્સ ખોટી રીતે યુઝ થઈ રહ્યા હતા ત્યારે સ્ટાફ યાદ નહોતો આવ્યો? જ્યારે મારા નામે ગેરંટી બની રહી હતી ત્યારે ઘર યાદ નહોતું આવ્યું? હવે સાચું સામે આવવા પર બધી જ જવાબદારી મારા માથે કેમ? તે થોડી પણ ચૂપ રહ્યો. પછી અચાનક તેનો અવાજ તૂટી ગયો. હું ડરી ગયો હતો શારદા. પહેલી વાર તેણે ડર સ્વીકાર્યો. મેં ધ્યાનથી જોયું. તેના ચહેરા પર થાક હતો. અહંકાર પૂરી રીતે નહોતો તૂટ્યો, પણ જેમાં તિરાડો પડી ચૂકી હતી. બિઝનેસ ડૂબી રહ્યો હતો. તે બોલ્યો, બેંક પ્રેશર કરી રહ્યું હતું. તારા પિતાનો કમ્પેન્સેશન આવ્યું. મેં વિચાર્યું ફેમિલી મની છે, એડજસ્ટ કરી દઈશ. પછી લોન આવી, પછી ગેરંટી જોઈતી હતી. હું સમજતી નહોતી, એટલે મેં સહીઓ બનાવી દીધી. તે ચૂપ થઈ ગયો. મારા ભીતરની આખરી આશા પણ બેસી ગઈ. રાકેશ, ભૂલ અને ધોખામાં ફરક હોય છે. તે ફક્ત પૈસા નથી લીધા, તે મને અંધારામાં રાખી છે. તે મને નાની બનાવી જેથી હું પૂછી ન શકું. આજ મારો સૌથી મોટો અપરાધ છે. તેણે દિવાલ તરફ જોયું. મેં તને ક્યારેય ભૂખી નથી રાખી, પણ સન્માનથી વંચિત રાખી. મેં તને ઘર આપ્યું, પણ તેમાં મારી અવાજ બંધ રાખી. મેં તને સોસાયટીમાં નામ આપ્યું, મારું નામ છીનવીને. તે ચૂપ થઈ ગયો. આગામી મહિને મામલો ફોર્મલ મીડિયેશન સુધી પહોંચી ગયો. અદિતિજીએ સાફ કહ્યું કે ક્રિમિનલ કમ્પ્લેન પણ થઈ શકે છે, ખાસ કરીને ફોર્જ સહી અને ફાઇનાન્શિયલ મિસરિપ્રેઝન્ટેશન પર. પણ મેં પહેલા સિવિલ સેટલમેન્ટ અને લીગલ એકનોલેજમેન્ટનો રસ્તો પસંદ કર્યો. હું ઈચ્છતી હતી કે સાચું નોંધાય, મને મારા આર્થિક અધિકાર મળે અને આગળની સુરક્ષા બને. બદલો લેવાથી વધારે જરૂરી હતું પોતાનું જીવન યોગ્ય આધાર પર ફરીથી બનાવવું. મીડિયેશન રૂમમાં રાકેશ, તેનો લોયર, હું, અદિતિ અને કંપની રેકોર્ડ્સ વાળા 2 લોકો બેઠા હતા. રૂમમાં એસી તેજ હતું, છતાં મારા હાથોમાં પસીનો હતો. આ કોર્ટ નહોતી, પણ મારા માટે આ કોઈ પરીક્ષાથી ઓછી નહોતી. રાકેશના લોયરે શરૂ કર્યું. મિસિસ ત્રિપાઠીને કદાચ ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સની ટેકનિકલ નેચર સમજ નથી આવી. પરિવારમાં આવા અરેન્જમેન્ટ્સ કોમન હોય છે.
અદિતિજીએ તુરંત કહ્યું, કોમન હોવું એ લીગલ હોવું નથી. પછી તેમણે એક ડોક્યુમેન્ટ મૂક્યો. બેંક સ્ટેટમેન્ટ, લેન્ડ કમ્પન્સેશન ટ્રાન્સફર, પર્સનલ ગેરંટી, ડાઉટફુલ સહી, મેરા ગ્લોબલ રિજેક્શન લેટર, પ્રિઝર્વેશન નોટિસની ડિલિવરી રિસીટ, મેડિકલ કન્સલ્ટેશન રેકોર્ડ. બધું ક્રમથી રાકેશનો લોયર ધીમે ધીમે શાંત થઈ ગયો. પછી અદિતિજીએ કહ્યું, અમારી ક્લાયન્ટની માંગ સીધી છે. એક, તેમના ફંડ્સની લીગલ રેકગ્નિશન. 2, મિસયુડ અમાઉન્ટનું સેટલમેન્ટ વિથ ઇન્ટરેસ્ટ અથવા ઇક્વિવેલન્ટ એસેટ શેર. 3, પર્સનલ ગેરંટીથી ઇમિડિયેટ રિલીઝ. 4, ફોર્જ સહીની રિટર્ન ડિનાયલ એન્ડ ઇન્ક્વાયરી કોર્પોરેશન. 5, સેપરેટ રેસિડેન્સ એન્ડ મેન્ટેનન્સ અરેન્જમેન્ટ પેન્ડિંગ મેરિટલ ડિસિઝન. 6, પબ્લિક કેરેક્ટર આસાસિનેશન અથવા મેન્ટલ ઇન્સ્ટેબિલિટી એલિગેશન ન કરવા અંગેનું રિટર્ન અન્ડરટેકિંગ. રાકેશે મારી તરફ જોયું. તેની આંખોમાં ગુસ્સો હતો, પણ હવે પહેલા જેવી સત્તા નહોતી. તે મને અહીં સુધી પહોંચાડી દીધો. તેણે કહ્યું, મેં પહેલીવાર મીડિએશન રૂમમાં સીધો જવાબ આપ્યો, ના, તમારા ડોક્યુમેન્ટ છે. રૂમમાં થોડી પળ સન્નાટો છવાઈ ગયો. પછી મેં મારી નીલી પોટલીથી પેલી જૂની ફી રિસીટની કોપી કાઢી. બધા થોડા ચોંક્યા, રાકેશ પણ. મેં કહ્યું, આ એક રિસીટ છે, 25 વર્ષ જૂની. નાની અમાઉન્ટ બહુ મોટી નથી, પણ આણે એક બાળકની જિંદગી બદલી દીધી, કારણ કે તે પૈસામાં ઇનામ હતો. અને આ બધા ડોક્યુમેન્ટ્સ મેં ટેબલ પર રાખેલા પેપર્સ તરફ જોયા. આમાં મોટી રકમ છે, પણ આનાથી મારું ઘર તૂટી ગયું, કારણ કે આમાં ભરોસો નહોતો. મેં આગળ કહ્યું, મેં ઘર બચાવવા માટે બહુ ચૂપકી રાખી. હું એ નથી કહેતી કે હું હંમેશા ચાચી હતી. મેં ડોક્યુમેન્ટ્સ વગર વાંચે સાઇન કર્યા. આ મારી ભૂલ હતી. મેં મારા માયકાથી દૂરી બનાવી દીધી. આ મારી ભૂલ હતી. મેં અપમાનને પ્રેક્ટિકલ મેરેજ સમજી લીધું. આ મારી ભૂલ હતી. પણ ભરોસો તોડવો એ મારી ભૂલ નહોતી. મારા નામે મારી જાણકારી વગર રમવું એ મારી ભૂલ નહોતી. મને ઉતરતી મહેસૂસ કરાવી એ મારી ભૂલ નહોતી. રાકેશે પહેલીવાર મારી વાત વગર કાપે સાંભળી રહ્યો હતો. મેં તેને જોયું અને કહ્યું, હું તમને જેલ મોકલવાની ખુશી નથી શોધી રહી. હું મારી ઓળખ પાછી ઈચ્છું છું. તમે સેટલમેન્ટ કરો, ગેરંટી હટાવો, લેખિતમાં માનો કે મારા ફંડ્સનો મિસયુઝ થયો છે અને મારા વિરુદ્ધ ખોટા મેન્ટલ એલિગેશન નહીં લગાવો. આના પછી બહુ વાર સુધી કોઈએ કંઈ ન કહ્યું. પછી તેણે પોતાના લોયરની તરફ જોયું અને ધીમેથી બોલ્યો, ડ્રાફ્ટ બનાવો. તે દિવસે મને જીતનો સૂર નહોતો સંભળાયો. કોઈ ડ્રામેટિક મ્યુઝિક નહોતું, કોઈ તાળીઓ નહોતી. બસ એક પેનનો અવાજ હતો જે પેપર પર ચાલી રહ્યો હતો. પણ મારા માટે એ અવાજ ખૂબ મોટો હતો. તે મારી ચૂપકીથી કાનૂન સુધીની યાત્રા હતી. સેટલમેન્ટ ઓવરનાઇટ ન થયું. કઈ રાઉન્ડ્સ લાગ્યા. રાકેશે ઘણીવાર પાછળ હટવાની કોશિશ કરી. તેની તરફથી શબ્દો બદલવાની કોશિશ થઈ. મિસયુઝની જગ્યાએ ફેમિલી એડજસ્ટમેન્ટ, ફોર્જ સહીની જગ્યાએ ક્લેરિકલ ઇરેગ્યુલારિટી, ઓનરશિપની જગ્યાએ મોરલ કન્ટ્રીબ્યુશન. પણ અદિતિજીએ હર લાઈન પર ધ્યાન આપ્યું. આખરે એગ્રીમેન્ટ બન્યું. મારા માયકાવાળા ફંડ્સ અને તેના ઉપયોગની રિટર્ન એક્નોલેજમેન્ટ થઈ. નામથી લિંક હટાવવા માટે બેંકને ફોર્મલ રિક્વેસ્ટ અપાઈ. મને સેટલમેન્ટ અમાઉન્ટ અને એપાર્ટમેન્ટના એક હિસ્સા પર લીગલ ક્લેમ મળ્યો. મારા વિરુદ્ધ મેન્ટલ ઇન્સ્ટેબિલિટી અથવા ખોટા એલિગેશન ન લગાવવાનું અન્ડરટેકિંગ અપાયું. કંપની રેકોર્ડ કરેક્શન ફાઇલિંગ શરૂ થઈ. ફોર્જ સહીવાળા ડોક્યુમેન્ટ્સ પર ઇન્ડિપેન્ડન્ટ ઇન્ક્વાયરી એગ્રી થઈ. અને સૌથી જરૂરી, મેં અલગ રહેવાનો ફેસલો કર્યો. મેં એ જ ગુરુગ્રામમાં એક નાનો રેન્ટેડ ફ્લેટ લીધો. મોટો નહોતો, 2 રૂમ, નાની રસોઈ, બાલ્કનીમાં તુલસી રાખવાની જગ્યા અને બારીથી દેખાતો મેટ્રો લાઈન. પહેલીવાર જ્યારે હું ત્યાં ગઈ તો કોઈ ઇમ્પોર્ટેડ સોફો નહોતો, કોઈ એક્સપેન્સિવ પેઇન્ટિંગ નહોતી. ફક્ત મેટ્રેસ, 2 સ્ટીલના ગ્લાસ, કેટલાક કપડાં, માની તસવીર, વાદળી પોટલી અને એક નાનો દીવો. પણ તે ઘર મારું નહોતું. પહેલી સવારે મેં ચા બનાવી અને બાલ્કનીમાં બેસીને પીધી. નીચે રસ્તા પર સ્કૂલ બસ રોકાઈ. નાના બાળકો બેગ લઈને દોડતા અંદર ચડ્યા. કોઈ પિતાને ઉતાળોમાં માથું ચૂમ્યું. તે દ્રશ્યને જોઈને મારા ભીતરમાં કંઈક જૂનું જાગી ગયું. કદાચ મારું જીવન ફરીથી ભણતર સાથે જોડાવા માંગતું હતું. કદાચ મારું અર્જુન અને મહેરા ગ્લોબલ ફાઉન્ડેશનની પૂર્ણ સાથે. થોડીક દિવસો પછી અર્જુને મને મહેરા ઓફિસ બોલાવી. હું ગઈ તો મનમાં સાવધાની હતી. હું કોઈની કૃપા પર નવી ઓળખ નથી નિભાવવા માંગતી.
મને નોકરી નહોતી જોઈતી ફક્ત એટલા માટે કે હું ક્યારેક તેની ટીચર હતી. મને કામ જોઈતું હતું જ્યાં મારી સમજ, અનુભવ અને જીવનની શીખ સાચે ઉપયોગી હોય. કોન્ફરન્સ રૂમમાં અર્જુન, તેની ફાઉન્ડેશન હેડ નંદિતા અને 2 ટ્રસ્ટીઝ બેઠા હતા. અર્જુને ખૂબ સન્માનથી કહ્યું, મેડમ, ડિસિઝન પૂરી રીતે આપનું છે અને ગ્રામીણ છોકરીઓને ગ્રેજ્યુએશન અને ફેમિલી ફાઇનાન્શિયલ અવેરનેસ પર નવો પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છીએ. અમને કોઈ એવા વ્યક્તિની જરૂર છે જે ફક્ત પોલિસી ન સમજે, જમીનની સચ્ચાઈ પણ સમજે. હું ઈચ્છું છું આપ એડવાઇઝરી બોર્ડમાં આવો. મેં પૂછ્યું, જી, મારી ક્વોલિફિકેશન શું માનવામાં આવશે? જૂની ટીચર અથવા તમારી ઇમોશનલ મેમરી? અર્જુન હસી પડ્યો. બંને નહીં, આપની ક્વોલિફિકેશન એ જ છે કે આપને પોવર્ટી, એજ્યુકેશન, મેરેજ, ફાઇનાન્શિયલ સાયલન્સ અને ડિગ્નિટી આ બધાની સચ્ચાઈ ખબર છે. અમને એવા લોકો જોઈએ છે જે છોકરીઓને ફક્ત સ્કોલરશિપ ન આપે, તેમને ડોક્યુમેન્ટ વાંચતા શીખવે. નંદિતાએ ફાઇલ ખોલી. પ્રોગ્રામ અને ટેમ્પરરી રાખ્યો છે. પ્રોજેક્ટ સાક્ષર સહેલી. આમાં રૂરલ ગર્લ્સ માટે સ્કોલરશિપ, મધર્સ માટે બેંક અકાઉન્ટ અવેરનેસ અને મેરેજ વુમન માટે પ્રોપર્ટી ડોક્યુમેન્ટ લિટરેસી વર્કશોપ હશે. મારી આંખો ભરાઈ આવી. ઓરતોને ડોક્યુમેન્ટ્સ વાંચતા શીખવવું આ બહુ જરૂરી છે. નંદિતાએ કહ્યું, અમે ઈચ્છીએ છીએ કે આપ આ પ્રોગ્રામનો હિન્દી ટ્રેનિંગ મોડ્યુલ ડિઝાઇનિંગ કરો, પ્લેન ભાષામાં, જેમ આપ ક્લાસમાં ભણાવતી હશો. ક્લાસ એ શબ્દ સાંભળીને મારા ભીતરમાં જાણે કોઈ બંધ રૂમ ખુલી ગયો. મેં હળવેથી કહ્યું, હું કરીશ, પણ એક શરત છે. અર્જુને પૂછ્યું, જી? પ્રોગ્રામની પહેલી સ્કોલરશિપ ફંડ મારી માના નામ પર હશે. માં સરસ્વતી નહીં, ફક્ત મારી માં કમલા મિશ્રા. કારણ કે જો તેમણે મને એ ન શીખવ્યું હોત કે ઘરેણા સાધન છે, ઓળખ નથી, તો કદાચ હું ક્યારેય કોઈ અર્જુનની ફી ન ભરી શકતી. મેડમ, અર્જુને કહ્યું, અને બીજો નિયમ, કોઈ પણ છોકરીના સ્કોલરશિપ ફોર્મમાં પિતા કે પતિની પરમિશનને અનિવાર્ય ન બતાવતા. જ્યાં કાનૂન તેની જરૂરત નથી કરતો. ગાર્ડિયન સપોર્ટ અલગ ચીજ છે, પરમિશન કલ્ચર અલગ. નંદિતાએ સ્મિત આપ્યું. ડન. તે દિવસે હું ફાઉન્ડેશન ઓફિસથી બહાર નીકળી તો હળકો વરસાદ થઈ ચૂક્યો હતો. ગુરુગ્રામની સડકો ચમકી રહી હતી. મારી પાસે હજી પણ સંઘર્ષ હતો. ડિવોર્સનો ફાઇનલ ડિસિઝન બાકી હતો. એન્ક્વાયરી બાકી હતી. સોસાયટીની વાતો ચાલુ હતી. પણ હવે મારા જીવનની દિશા કોઈ બીજાના મુઠ્ઠીમાં નહોતી. કેટલાક મહિનાઓમાં કમલા શિક્ષા નિધિ શરૂ થઈ ગઈ. પહેલા બેન્ચમાં 50 છોકરીઓ છૂટાઈ. હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહારના નાના કસ્બાઓથી. લોન્ચ ઇવેન્ટ કોઈ 5 સ્ટાર હોટલમાં નહીં, પણ પ્રયાગરાજની પાસે એ જ જૂના ઇલાકામાં રાખવામાં આવી જ્યાં ક્યારેક માં સરસ્વતી વિદ્યાલય હતું. તે સ્કૂલ હવે બંધ થઈ ચૂકી હતી, પણ બિલ્ડિંગનો એક હિસ્સો પંચાયત લાઇબ્રેરીના રૂપમાં ઉપયોગ થઈ રહ્યો હતો. હું ત્યાં પહોંચી તો માટીની સુગંધે મને રોકી લીધી. વર્ષો પહેલાની હું જાણે એ જ કોર્ટયાર્ડમાં ઊભી હતી. એ જ તડકો, એ જ ધૂળ, એ જ નાના બાળકોના અવાજોની યાદ. ફરક બસ એટલો હતો કે હવે મારા વાળમાં સફેદી હતી અને હાથમાં માઇક. સામે ગામની છોકરીઓ બેઠી હતી. કેટલાકના વાળમાં લાલ રિબિન હતી, કેટલાકે સ્કૂલ યુનિફોર્મ પહેરી હતી, કેટલાક સાદા સલવાર સૂટમાં હતા. તેમની સાથે તેમની માઓ પણ હતી, સાડીઓમાં પલ્લુ સંભાળતી, આંખોમાં સંકોચ અને ઉમ્મીદ બંને. અર્જુન પણ આવ્યો હતો, પણ તેણે સ્ટેજ પર ઓછું બોલ્યો. તેણે સાફ કહ્યું, આજે મારી ટીચર બોલશે. મારી જડ આનાથી શરૂ થઈ હતી. હું સ્ટેજ પર ગઈ. મારી સામે માઇક હતું. આ વખતે મને હોલના ખૂણાથી સ્ટેજ સુધી નથી બોલાવાઈ. આ વખતે હું મારી ઈચ્છાથી સ્ટેજ પર ઊભી હતી. મેં કહ્યું, દીકરીઓ, હું તમને કોઈ મોટી મોટિવેશનલ વાત નહીં કરું. હું તમને 3 નાની વાત કહીશ. પહેલી, તમારી ભણતર ક્યારેય દયા સમજીને ન લો. આ તમારો અધિકાર છે. બીજી, કોઈ પણ પેપર પર સાઇન કરતા પહેલા તેને વાંચો. જો સમજ ન આવે તો પૂછો. પૂછવું બદતમીજી નથી હોતું. ત્રીજી, લગ્ન કરો, ઘર સંભાળો, પરિવારથી પ્રેમ કરો, પણ તમારું નામ ક્યારેય ખોતા નહીં. સામે બેઠેલી એક વૃદ્ધ મહિલા રડી રહી હતી. કદાચ તેમને પોતાની દીકરી યાદ આવી ગઈ હશે, કદાચ ખુદની જિંદગી. મેં આગળ કહ્યું, મેં પણ ભૂલ કરી હતી. મેં ભરોસામાં ડોક્યુમેન્ટ સાઇન કર્યા. મેં વિચાર્યું પતિ સંભાળી લેશે. મેં વિચાર્યું ઘરની શાંતિ માટે ચૂપ રહેવું સમજદારી છે. પણ દીકરીઓ, ઘરની શાંતિ જો તમારી અવાજ ખાઈને બની છે તો એ શાંતિ નથી, ડર છે. તાળીઓ ધીમે ધીમે શરૂ થઈ, પછી વધતી ગઈ. તે ઇવેન્ટ પછી
ઘણી મહિલાઓ મારી પાસે આવી. એકે કહ્યું, દીદી, મારા પતિએ પણ જમીનના પેપર સાઇન કરાવ્યા હતા, હું કોપી કાઢીશ. બીજી બોલી, મારી દીકરીને ભણાવી છે, ભલે ઘરવાળા ગમે તે કહે. એક છોકરીએ મારા હાથને પકડીને કહ્યું, મેડમ, મારે બેંક મેનેજર બનવું છે. મેં તેના માથા પર હાથ મૂક્યો, બનીશ. અને જ્યારે જ્યારે કોઈ ઓરડ ડરતા ડરતા પોતાના અકાઉન્ટનું સ્ટેટમેન્ટ માંગવા આવે ત્યારે તેને બેસાડીને પાણી આપજે. તેણે હસતા હસતા માથું હલાવ્યું. તે દિવસે સાંજે હું જૂની સ્કૂલની દિવાલની પાસે એકલી હતી. અર્જુન ધીમેથી મારી પાસે આવ્યો. તેણે કહ્યું, મેડમ, તમે ફરી એ જ કહ્યું? મેં પૂછ્યું, શું? કોઈનો રસ્તો ખોલી દીધો? મેં હસીને કહ્યું, આ વખતે ફક્ત એક અર્જુનનો નહીં, કદાચ ઘણી શારદાઓનો પણ. સમય લાગ્યો, પણ મારી જિંદગી ધીમે ધીમે નવી શેપ લેવા લાગી. મેં ફાઉન્ડેશન માટે ટ્રેનિંગ મોડ્યુલ્સ લખ્યા, સરળ હિન્દીમાં. બેંક એકાઉન્ટ શું હોય છે, નોમિની કેમ જરૂરી હોય છે, પ્રોપર્ટી પેપર્સની કોપી કેમ રાખવી જોઈએ, ચેક અને ગેરંટીમાં ફરક શું છે, સ્ત્રીધન શું છે, અને લગ્ન પછી પણ મહિલાની કાનૂની ઓળખ કેમ બની રહે છે. મેં વિડીયોઝ રેકોર્ડ કર્યા. પહેલી વાર કેમેરા સામે બેસતા અવાજ ધ્રુજો. પછી વિચાર્યું કે જેણે 25 વર્ષ સાયલન્સ ઝેલી છે તે 5 મિનિટ કેમેરાથી કેમ ડરે. મેં બોલ્યું, બહુ સાદી ભાષામાં બોલ્યું. લોકોએ સાંભળ્યું, કમેન્ટ્સ આવવા લાગી. મેં મારી સાસુને આ સંભળાવ્યો, મારી બહેનના લગ્ન છે, તેને ડોક્યુમેન્ટ્સની કોપી રાખવાનું કહ્યું. આંટી, તમે આંખ ખોલી દીધી. આંટી, મને આ શબ્દ સારો લાગ્યો. આમાં અપનાપણું હતું, ઉંમરનું સન્માન હતું અને એક નવી ભૂમિકા હતી. રાકેશ સાથે અમારો સંબંધ ફોર્મલ થતો ગયો. ડિવોર્સનો ફેસલો આસાન નહોતો, પણ મેં લગાવ જારી રાખ્યો. તે ક્યારેક મેસેજ મોકલતો, ક્યારેક નરમ થઈને, ક્યારેક જૂના અધિકારથી. એકવાર તેણે લખ્યું, શું આટલા વર્ષોનો સંબંધ એમ જ ખતમ કરી દઈશ? મેં ખૂબ વિચારીને જવાબ આપ્યો, સંબંધ કાગળથી નથી ખતમ થતો રાકેશ. એ ત્યારે ખતમ થાય છે જ્યારે એક વ્યક્તિ બીજાને માનવ માનવાનું છોડી દે છે. તેણે પછી ઘણા દિવસ સુધી જવાબ ન આપ્યો. ઘણા મહિનાઓ પછી અમારી આખરી લીગલ મીટિંગ થઈ. તે પહેલાથી ઘરડો લાગી રહ્યો હતો. કદાચ બિઝનેસ લોસ, લીગલ પ્રેશર અને એકલાપણાએ તેને તોડી નાખ્યો હતો. હું તેને જોઈને ખુશ નહોતી થઈ, દુઃખ પણ થયું, કારણ કે કોઈના પડવાથી ન્યાયની અવાજ નથી આવતી. ફક્ત ચેતવણી મળે છે કે અહંકાર આદમીને ક્યાં સુધી લઈ જઈ શકે છે. મીટિંગ પત્યા પછી તેણે કોરિડોરમાં મને રોકી. શારદા, તેણે ધીમેથી કહ્યું, શું તું મને ક્યારેય માફ કરી શકીશ? આ પ્રશ્ન મારા માટે મુશ્કેલ હતો. માફી કોઈ મોટો શબ્દ નથી, ખાસ કરીને ત્યારે જ્યારે ચોંટ 25 વર્ષ લાંબી હોય. મેં થોડી વાર પછી કહ્યું, કદાચ એક દિવસ મનથી કડવા શોષી થઈ જાય, પણ માફ કરવું અને પાછા એ જગ્યાએ ફરવું એ અલગ અલગ વાતો છે. તેણે માથું ઝુકાવી લીધું. મેં તને ઓછી સમજી. મેં કહ્યું, હા, તમે ખુદને ખુદ મોટા સમજી લીધા. તેણે મારી તરફ જોયું, કદાચ પહેલી વાર વગર બચાવના. મેં આગળ કહ્યું, હું તમારા માટે ખરાબ નથી ઈચ્છતી, પણ હવે મારી જિંદગી તમારી સુવિધાના હિસાબે નહીં ચાલે. તે બોલ્યો, અર્જુન. મેં તેને રોકી દીધો. મારી જિંદગીમાં અર્જુનનો સન્માન છે, સહારો છે, પણ ફેસલો મારો છે. આ સમજવું તમારા માટે જરૂરી છે. હું કોઈ આદમીથી નીકળીને બીજા આદમીની છાયામાં નથી ગઈ. હું મારી ધૂપમાં ઊભી છું. તે ચૂપ રહ્યો. હું વળી અને બહાર આવી ગઈ. તે દિવસે આકાશ સાફ હતું. કોર્ટ બિલ્ડિંગની બહાર ચાવાળાની દુકાનથી ઇલાયચીની ખુશ્બુ આવી રહી હતી. મેં એક કુલ્હડ ચા લીધી. ગરમ ચા હાથમાં લઈને મને યાદ આવ્યું કે ક્યારેક હું રાકેશ માટે ચા બનાવતી હતી અને ખુદ ઠંડી ચા પીતી હતી. આજે હું મારી ગરમ ગરમ ચા પી રહી હતી. આ નાની વાત લાગતી ચીજ છે, પણ ક્યારેય સ્વતંત્રતા બહુ નાની ચીજોમાં પાછી ફરે છે. 1 વર્ષ પછી કમલા શિક્ષા નિધિની એન્યુઅલ ઇવેન્ટ થઈ. આ વખતે વેન્યુ મોટો હતો, પણ ચમકદાર નહીં. દિલ્હીના એક ઓડિટોરિયમમાં ટીચર્સ, સોશિયલ વર્કર્સ, મધર્સ, સ્ટુડન્ટ્સ અને કેટલાક બિઝનેસ લીડર્સ આવ્યા હતા. સ્ટેજ પર મારી માની તસવીર લગાડેલી હતી. નીચે લખેલું હતું, જેણે પોતાની દીકરીને ભણાવી તેણે 50 વર્ષ દીકરીઓનો રસ્તો ખોલ્યો. મેં તે તસવીરને જોયું અને મનોમન કહ્યું, માં, હું મોડેથી પહોંચી, પણ ખાલી હાથ નથી આવી. કાર્યક્રમના અંતમાં અર્જુને મને એક ફ્રેમ કરેલું ડોક્યુમેન્ટ આપ્યું. તે એ જ જૂની ફી રિસીટની એનલાર્જ કોપી હતી. નીચે લખેલું હતું, પહેલું રોકાણ. મેં ફ્રેમ હાથમાં લીધી. આંખો ભરાઈ આવી. પછી મેં ઓડિયન્સને કહ્યું, આ રિસીટ ફક્ત મારી નથી. આ હર એ ટીચરની છે જેણે પોતાની સેલેરીથી બાળકની ચોપડી ખરીદી.
હર એ માની છે જેણે પોતાની ચૂડી વેચીને દીકરીની ફી ભરી. હર એ બહેનની છે જેણે ભાઈની ચોપડીઓ માટે પોતાનો સૂટ નથી સીવડાવ્યો. હર એ પત્નીની છે જેણે ઘર સંભાળ્યો પણ પોતાનું નામ ક્યાંય નોંધાવ્યું નહીં. આજથી તમારા ત્યાગને એને વિઝિબલ ન રહેવા દો. તેને અહંકાર ન બનાવો પણ તેને મિટાવવા પણ ન દો. મેં તે દિવસે ફાઇનલ સ્પીચમાં એ જ વાત કહી જે મારી કહાનીનો સાર છે. સ્ત્રીની કિંમત તેની સાડી, તેની ઇંગ્લિશ, તેના પતિના સરનેમ અથવા તેની ઉંમરથી નથી હોતી. સ્ત્રીની કિંમત તેના કર્મો, તેની સમજ, તેના ધૈર્ય અને તેના આત્મસન્માનથી હોય છે. જો તે ઘર બનાવે છે તો તેનું નામ પણ એ ઘરની નીવમાં લખવામાં આવવું જોઈએ. જો તે પૈસો આપે છે તો તેનો હિસાબ પણ હોવો જોઈએ. જો તે ચૂપ રહે છે તે તેનો મતલબ એ નથી કે તેને સાચું ખબર નથી, અને જો તે બોલી દે તો તેને બદતમીઝ ન કહો. કદાચ તે ફક્ત મોઢેથી પોતાના પર પાછી ફરી રહી છે. તાળીઓ દેર સુધી વાગતી રહી, પણ તે દિવસે મારા માટે સૌથી મોટો ક્ષણ તાળીઓ નહોતી. સૌથી મોટો ક્ષણ ત્યારે આવ્યો જ્યારે એક નાની છોકરી મારી પાસે આવી. ઉંમર મુશ્કેલીથી 13 વર્ષ. તેણે કહ્યું, શારદા મેડમ, હું મારી માને બેંક લઈ જઈશ. તેમને પોતાનું અકાઉન્ટ ચેક કરતા નથી આવડતું. મેં ઝૂકીને પૂછ્યું, અને તને આવડે છે? તે બોલી, આજે શીખી છું. મેં તેના માથા પર હાથ મૂક્યો. બસ આજ મારી જીત છે. આજે જ્યારે હું આ કહાની સંભળાવી રહી છું ત્યારે મારી ઉંમર 57 પાર કરી ચૂકી છે. મારા વાળ વધુ સફેદ થઈ ગયા છે. ઘૂંટણમાં ક્યારેક દુખાવો થાય છે, પણ મારી અવાજ પાછી આવી ગઈ છે. હું હજી પણ સિમ્પલ સાડીઓ પહેરું છું. મારી પાસે હજી પણ બહુ ડાયમંડ સેટ્સ નથી. હું હજી પણ સવારે તુલસીને પાણી આપું છું. ફરક બસ એટલો છે કે હવે કોઈ મને મારા સિમ્પલ હોવા પર શર્મિંદા નથી કરી શકતું, કારણ કે મેં શીખી લીધું છે સાદગી કમજોરી નથી હોતી. છૂપકી સંસ્કાર હોઈ શકે છે, પણ અન્યાય પર છૂપકી આત્માને બીમાર કરી દે છે. અને સૌથી મોટી વાત, કોઈ પણ ઉંમરે પોતાનું નામ પાછું મેળવી શકાય છે. જો તમે મારી કહાની સાંભળી રહ્યા છો તો તમારા ઘરની કોઈ શારદાને યાદ કરો. તે તમારી માં હોઈ શકે છે, તમારી પત્ની, તમારી બહેન, તમારી ભાભી, તમારી દીકરી, તે સ્ત્રી જે બધા માટે કરે છે પણ ફેમિલી ફોટોમાં પાછળ ઊભી રહે છે, જે બેંક નથી જાણતી કારણ કે તેને કહેવામાં આવ્યું છે કે તેને સમજ નહીં આવે, જે પ્રોપર્ટી પેપર પર સાઇન કરી દે છે કારણ કે સામે પોતાનો આદમી બેઠો છે, જે ઇન્સલ્ટ્સને મજાક સમજીને હસી પડે છે જેથી ઘરનું વાતાવરણ ખરાબ ન થાય. આજે તેને જુઓ, સાચે જુઓ, અને જો તમે ખુદ એ જ શારદા છો તો મારી વાત યાદ રાખો. તમે મોડેથી જાગો તો પણ તમારી સવાર ખતમ નથી થઈ. પોતાની પાસબુક શોધો, પોતાનો ડોક્યુમેન્ટ્સ વાંચો, પોતાની દીકરીઓને ભણાવો, પોતાના દીકરાઓને શીખવો કે પત્ની પર અધિકાર નહીં, સન્માન હોય છે. અને સૌથી જરૂરી, પોતાનું નામ ક્યારેય ખોતા નહીં. જો મારી કહાનીએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, જેથી આ વાત વધુ લોકો સુધી પહોંચે. કોમેન્ટમાં જરૂર લખો કે તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો અને તમારા ઘરમાં તે કોણ ઓરત છે જેની ચૂપકીને હવે સન્માન મળવું જોઈએ. આ કહાનીને શેર કરો, ખાસ કરીને એ લોકો સાથે જે વિચારે છે કે ઘરની સ્ત્રીને ફાઇનાન્શિયલ વાતોથી દૂર રહેવું જોઈએ. હું શારદા ત્રિપાઠી છું. ક્યારેક મને હોલના ખૂણામાં બેસાડવામાં આવી હતી. આજે હું મારી વાર્તાના સેન્ટરમાં ઊભી છું, અને જો મારી અવાજ તમારા સુધી પહોંચી છે તો કદાચ કોઈ બીજી શારદાની વારી હવે શરૂ થવાની છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.